ઓકે ચલો, તો પોલિટીમાં પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ છે? બરાબર. તો કે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ, આપણું લોંગેસ્ટ લાંબુ અને લેખિત. સાચી વાત, એ લાક્ષણિકતા છે કે નહીં? તો કે એ આપણી લાક્ષણિકતા છે. બરાબર. પછી સંસદીય સાર્વભૌમત્વ, એટલે કે સંસદ જે છે એ સાર્વભૌમ છે, સોવરેન છે. સોવરેન, એની ઉપર કોઈનું દબાણ નથી. કેવા કાયદા બનાવવા, કેવા ન બનાવવા, તો એને કોઈ કહે નહીં, એ જાતે નક્કી કરે કેવા બનાવે. બરાબર. તો સંસદીય સાર્વભૌમત્વ છે કે નથી? તો કે સંસદીય સાર્વભૌમત્વ છે જ તે. બરાબર. અને ન્યાયિક સર્વોચ્ચતા, જ્યુડિશિયલ સુપ્રીમસી, ન્યાયતંત્ર જે છે એ કેવું છે? સુપ્રીમ છે, સર્વોચ્ચ છે. તો કે એ વાત પણ સાચી છે. આ વાત સાચી છે. બીજા નંબરનું જે વિધાન આપ્યું ને કે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ, તમને જાણીને નવાઈ લાગશે કે આ નહીં અને ગયા વર્ષે જે જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સ લેવાની હતી, એ મેઇન્સની અંદર આ પ્રશ્ન પૂછેલો હતો. 10 માર્કનો તે આ પ્રશ્ન પૂછેલો હતો કે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતા, આ બેમાંથી ભારતની અંદર શું જોવા મળે છે અને શું હોવું જોઈએ? તમારો શું મંતવ્ય છે? ટૂંકમાં આ જ રીતનો ક્વેશ્ચન હતો કે પાર્લામેન્ટરી સોવરેનિટી અને જ્યુડિશિયલ સુપ્રીમસી, આ બેમાંથી શું હોવું જોઈએ? બરાબર. ચલો, કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછી લે કે સંસદીય સાર્વભૌમત્વ ભારતની અંદર જોવા મળે છે કે ન્યાયિક સર્વોચ્ચતા જોવા મળે છે, બેમાંથી શું જોવા મળે છે? તો એનો જવાબ એમ આવે કે ભારતની અંદર બંને જોવા મળે છે. બંને વસ્તુ જે છે જોવા મળે છે. બરાબર. બંને વસ્તુ જે છે ભારતની અંદર જોવા મળે છે. તો સમજાણું કે કઈ રીતે જે મેઇન્સના ટોપિક હોય, મેઇન્સના ટોપિક એ પણ પ્રિલિમ્સમાં પ્રશ્ન સ્વરૂપે આવી જાય છે. અને ઘણી બધી વાર એવું પણ થતું હોય કે પ્રિલિમ્સનો જે પ્રશ્ન હોય, પ્રિલિમ્સનો પ્રશ્ન એ મેઇન્સમાં પ્રશ્ન સ્વરૂપે આવી જતો હોય છે. એટલે આપણી માટે પીવાયક્યુ જૂના પ્રશ્નપત્રો છે ને એ અત્યંત મહત્ત્વના છે. તો બીજું સાચું છે. બરાબર. મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3ની અંદર આપેલા છે. તો એ પણ આપણી લાક્ષણિકતાઓ છે. આપણે મૂળભૂત અધિકારો જે છે એ અમેરિકા પાસેથી લીધેલા છે. બરાબર. તો એ વાત પણ સાચી છે. પછી ત્રિસ્તરીય સરકાર, આ વાત સાચી છે કે ખોટી છે? તો કે ત્રિસ્તરીય સરકાર, એ વાત પણ સાચી છે. સામાન્ય રીતે એવું માનતા હોય કે આપણે 2 સ્તરીય સરકાર છે, એક તો કેન્દ્ર સરકાર અને એક તો રાજ્ય સરકાર. પણ આપણે બંધારણની અંદર ખ્યાલ હશે કે 73મો અને 74મો બંધારણીય સુધારો કર્યો, એના અંતર્ગત પંચાયત અને મ્યુનિસિપાલિટીઝ, નગરપાલિકા અને નગર પંચાયતની એ બધું, તો એને પણ એક રીતે સ્વાયત્તતા સરકાર આપેલી છે. તો એક રીતે આપણે ત્રિસ્તરીય સરકાર જ છે. તો આ વાત પણ સાચી છે. ઇન શોર્ટ, આ બધા આપણા લક્ષણ છે. ચલો, બીજી એક અત્યંત મહત્ત્વની વાત કહું. જીપીએસસી ક્લાસ 1-2ની આ વખતે જે મેઇન્સ લેવામાં આવી, તો એમાં પણ આ પ્રશ્ન પૂછેલો હતો કે ભારતીય બંધારણની કઈ લાક્ષણિકતાઓ છે? ભારતીય બંધારણની કઈ લાક્ષણિકતાઓ છે? અને 3 અથવા 5 એવું કંઈક હતું કે 3 અથવા 5 વિશે વિગતવાર ચર્ચા કરો. ભારતીય બંધારણની જેટલી લાક્ષણિકતા હોય ને એ બધી જણાવો અને 3 કે 5 જેટલી જે છે એ વિગતવાર ચર્ચા કરો. તો આ પણ એક રીતે 10 માર્કનો પ્રશ્ન આવી રીતે પૂછાઈ ગયેલો હતો. તો ઇન શોર્ટ ખ્યાલ આવે તમને કે મેઇન્સમાં અને પ્રિલિમ્સની વચ્ચે શું લિંક છે, કઈ રીતનું છે, કેવી રીતે બધું વર્ક કરે છે. બરાબર. તો આ બધા સાચા છે. બીજો પ્રશ્ન છે કે ભારતીય સંવિધાન ક્યારે અપનાવવામાં આવેલું હતું? તો ભારતીય સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ 26 નવેમ્બર 1949માં અપનાવવામાં આવેલું હતું. 26 નવેમ્બર 1949. 26 નવેમ્બર 1949 આ એ જ તારીખ છે કે જે આપણા પ્રિએમ્બલ, બંધારણનું પ્રિએમ્બલ, બંધારણના આમુખની અંદર પણ આ તારીખનો ઉલ્લેખ છે. પ્રશ્ન પૂછી છે આમુખની અંદર કઈ તારીખ લખેલી છે? તો કે 26 નવેમ્બર 1949. અને 26 નવેમ્બર જે છે એને તો આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ, કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવીએ છીએ. બરાબર. તો ત્યારે આપણું બંધારણ જે છે ને એ અપનાવી લીધેલું હતું. આમુખની અંદર એ વસ્તુ તો લખેલી છે કે વી એડોપ્ટ એન્ડ ઇનેક્ટ, એટલે કે અમે આ બંધારણને સ્વીકાર કરીએ છીએ. ગુજરાતીમાં એવું જ તો વાક્ય લખેલું છે. તો ત્યારે આપણે અપનાવેલું હતું, પરંતુ લાગુ નહોતું પડ્યું. બરાબર. લાગુ પડ્યું નહોતું. લાગુ ક્યારે પડ્યું હતું? લાગુ એના 2 મહિના પછી, એટલે કે 26 જાન્યુઆરી, આમાં એ તારીખ આપી નથી, 26 જાન્યુઆરી 1950ના દિવસે. બરાબર. 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ પડ્યું હતું. અને એટલે તો આપણે એને રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ તરીકે જે છે ઉજવીએ છીએ. બરાબર. બીજી વસ્તુ, ઘણી બધી વાર એવું પણ થતું હોય કે ચલો આપણે 26 નવેમ્બર 1949 એ નહોતું લાગુ પડ્યું. બરાબર. પરંતુ એવું નહોતું. અમુક પ્રોવિઝન, અમુક પ્રાવધાન, અમુક જોગવાઈ જે છે ને, અમુક જોગવાઈ એ ત્યારે લાગુ પાડી દીધી હતી. જેમ કે ઇલેક્શનની જોગવાઈ, જેમ કે સિટીઝનશીપની જોગવાઈ. તો અમુક જોગવાઈ જે છે ને એ 1949માં ત્યારે બંધારણ બન્યું ત્યારે લાગુ પાડી દીધી હતી. જ્યારે સંપૂર્ણ 100% બંધારણ જે છે એ 26 જાન્યુઆરી 1950ના રોજ જે છે એ લાગુ પડ્યું હતું. બરાબર. તો આવા પ્રશ્ન પણ ભૂતકાળમાં પૂછાઈ ગયા છે.
પ્રશ્ન જો એવો પૂછી જાય કે સંપૂર્ણ બંધારણ જે છે એ 1950માં લાગુ પાડવામાં આવેલું હતું, તો એ વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે અમુક જોગવાઈ જે છે, જેમ કે ચૂંટણીને લગતી, નાગરિકતાને લગતી, તો એ 1949માં જ લાગુ પડી ગઈ હતી. બરાબર. 3 વિધાન આપેલા છે કે મૂળભૂત હકો, ફંડામેન્ટલ રાઇટ્સ, એની જોગવાઈ ભાગ 3માં આપેલી છે, ભારતીય બંધારણના ભાગ 3માં આપેલી છે. તો પહેલું વિધાન તો બિલકુલ સાચું છે કે હા, ભાગ 3ની અંદર જ આપેલી છે. ભાગ 4ની અંદર DPSP, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. બીજું વિધાન એવું કહે છે કે બંધારણના આર્ટિકલની અંદર, આર્ટિકલ 24ની અંદર કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ કીધેલી છે. આ વાત સાચી કે ખોટી? અનુચ્છેદ 24માં કાયદા, ખોટી વાત છે. આ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે આર્ટિકલ 14 અનુચ્છેદ 14ની અંદર કાયદા સમક્ષ સમાનતા કીધી છે. અનુચ્છેદ 14ની અંદર જે છે એ કાયદા સમક્ષ સમાનતા કીધી. તો અનુચ્છેદ 24, આર્ટિકલ 24ની અંદર શું કીધું છે? 24ની અંદર શું કીધેલું છે? હા, અનુચ્છેદ 24 છે તો બાળ મજૂરી અટકાવવા માટેનો છે. ચાઇલ્ડ લેબર, બાળ મજૂરી જે છે એને અટકાવવા માટેનો કાયદો છે. બરાબર. તો બીજું ખોટું પડી જશે. ત્રીજું શું કહે છે કે ભારતીય બંધારણના આર્ટિકલ 23માં કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધની જોગવાઈ છે. તો એ વાત પણ ખોટી છે. એ વાત પણ ખોટી છે. કેમ? કારણ કે એવું તો અનુચ્છેદ 24માં કીધેલું છે અને અનુચ્છેદ 23માં તો માનવ વ્યાપાર, હ્યુમન ટ્રાફિકિંગની વાત કરેલી છે. એટલે કે માનવ તસ્કરી, માણસોને વેચવાના નથી. બરાબર. તમને એવું લાગે માણસોને વેચવાના હોય? તો પહેલાંના સમયમાં ત્યાં તમને ખ્યાલ હશે કે સ્લેવરી, ગુલામી પ્રથા જોવા મળતી હતી અને માણસોને જે છે એ વેચતા હતા, ગુલામ તરીકે જે છે એ વેચતા હતા, મજૂરોને એ બધાને વેચતા હતા. અને તમને જાણી અને નવાઈ લાગશે કે અત્યારે પણ ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર રીતે આ બધી પ્રવૃત્તિ થતી હોય અને અત્યારે પણ જે છે એ વેચતા હોય છે. અત્યારે પણ જે છે એ આ બધાને જે છે વેચવાનું, ઘણી બધી વાર મહિલાઓને એ બધાને વેચતા હોય છે. હા, ઘણી બધા મૂવીઝની અંદર ને એ બધાની અંદર બતાવતા હોય કે કન્ટેનર જપ્ત કરતા હોય અથવા કન્ટેનરની અંદર મહિલાઓ અને બાળકીઓ જે છે એનું સ્મગલિંગ કરતા હોય. બરાબર. મલેશિયા અને સિંગાપોરની એ બધી જગ્યાએ એમને વેચવાનું ને એ બધું કામ કરતા હોય. અને આ જે ગલ્ફ કન્ટ્રીઝ જે છે તો અહીંયા તો પુરુષોને, બાળકોને એ બધાને પણ મજૂર તરીકે જે છે એ વેચતા હોય. એટલે અત્યારે પણ ગેરકાયદેસર રીતે તો આ બધું ચાલુ જ છે. બરાબર. બીજી એક વાત કરીએ કે આપણે આજે વેચવાનું ને એ બધી જ વાત છે. બરાબર. તો આર્ટ એન્ડ કલ્ચરનો પણ એક હું તમને ટોપિક કહી દઉં. એક આપણે ભવાઈ છે, તો ભવાઈનો એક વેશ છે, એ વેશનું નામ હું ભૂલી ગયો છું. એ ભવાઈનો એક વેશ જે છે ને એ એની માટેનો જ હતો કે બાળકીઓ જે છોકરીઓ નાની ઉંમરની હોય તો એને વેચી દેતા હોય. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર પટેલ સમાજના લોકો જે છે એ આવી રીતે જે છે એ બાળકીઓને વેચી દેતા હતા. તો એ સમાજની આ જે કુરીતિ હતી એની ઉપર પ્રહાર કરવા માટે ભવાઈનો એક વેશ હતો. અને જ્યારે ભવાઈનો આ વેશ રજૂ કરવામાં આવતો હતો ત્યારે પછી જે છે એ બધા લોકોનું હૃદય પરિવર્તન થતું હતું અને મોટાભાગના કે જે આવી રીતે બાળકીઓને વેચતા હોય એ એવી પ્રતિજ્ઞા લેતા હતા કે ના હવે આવું નહીં કરીએ. કેમ? કારણ કે એ વેશની અંદર બાળકીઓને વેચ્યા પછી એમને કેવી વેદના, કેવી દુઃખ, દર્દ, કેવી પીડાનો જે છે એ સામનો કરવો પડે એ આખું દર્શાવવામાં આવે. આની અંદર કેવું હોય કે પિતા જે છે એ શું કરે તો કે બાળકીને કદી જગ્યાએ લઈ જાય અને પછી રાતે એને અહીંયા મૂકીને આવતા રહે. અને પહેલાં તો કોઈ એવા સાધનો ને એવું બધું હતું નહીં, ગૂગલ મેપ પેલું. તો ઇન શોર્ટ આર્ટ એન્ડ કલ્ચરમાં પણ આ ટોપિક લેવા દેવા છે. તો પહેલું એક સાચું છે, બીજું અને ત્રીજું જે છે એ ખોટું છે. બરાબર. અનુચ્છેદ 23 એ હ્યુમન ટ્રાફિકિંગ, માનવ તસ્કરી સાથે લેવા દેવા છે. બીજી વાત કરીએ આર્ટિકલ 23 અનુચ્છેદ 23 હ્યુમન ટ્રાફિકિંગ એવું તો એની અંદર લખેલું જ છે. આ ઉપરાંત એની અંદર ફોર્સ્ડ લેબરની પણ વાત કરેલી છે, બીગરની પણ વાત કરેલી છે એન્ડ અધર સિમિલર ફોર્મ્સ ઓફ ફોર્સ્ડ લેબર. બરાબર. અનુચ્છેદ 23માં જેટલી પણ વસ્તુ લખેલી બધી આપણને ખબર હોવી જોઈએ. એક તો હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરી, ફોર્સ્ડ લેબર એટલે શું તો કે વેઠ પ્રથા, બીગર એટલે પણ વેઠ પ્રથા જેવું જ થાય. બરાબર. વેઠ પ્રથા એન્ડ અધર સિમિલર ફોર્મ્સ ઓફ ફોર્સ્ડ લેબર એટલે કે બળજબરી કોઈ પાસે મજૂરી કરાવી શકાશે નહીં, કોઈ પાસે બળજબરી મજૂરી કરાવી શકાશે નહીં. બરાબર. બીજું, બળજબરી મજૂરી કરાવવાની અંદર એક બીજી વસ્તુનો પણ સમાવેશ થઈ જાય કે જે મજૂરનું જે મજૂરી કરાવો છો, બરાબર, તો એનું પૂરતું વેતન પણ આપવું પડે. તો આ બધી વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખીને તે એક નવો કોન્સેપ્ટ આવ્યો, મિનિમમ વેજ. એટલે કે કોઈ પણ કામ છે તો એની માટેનું ઓછામાં ઓછું આટલું વેતન તો આપવું જ પડશે. મિનિમમ વેજનો કોન્સેપ્ટ જે છે એની પ્રેરણા પણ એક રીતે આપણે જોઈએ તો અનુચ્છેદ 23માંથી મળેલી છે. બરાબર. તો આવો પ્રશ્ન પૂછાઈ જાય એનાલિટિકલ પ્રકારનો કે મિનિમમ વેજની પ્રેરણા ક્યાંથી મળેલી છે, તો એ અનુચ્છેદ 23માંથી મળેલી છે. બરાબર. 2 વિધાન આપેલા છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, એની જોગવાઈઓ ન્યાયાલયથી અમલ કરાવી શકાય છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. કારણ કે
એ જસ્ટિસિએબલ નથી, એને ન્યાયતંત્રમાં પડકારી શકાય નહીં, એની માટે કોર્ટની અંદર અદાલતની અંદર જઈ શકાય નહીં, ખોટી વાત છે. ડીપીએસપી કયા ભાગમાં આપેલા છે ખ્યાલ છે? ભાગ 4ની અંદર આપેલા છે, બરાબર, ભાગ 4ની અંદર આપેલા છે. અનુચ્છેદ 36થી લઈને તો 50 સુધી જે છે, યસ 36થી લઈને તો 51 સુધી, 36થી લઈને તો 51 સુધી જે છે એ ડીપીએસપી આપેલા છે, બરાબર. તો પહેલું તો ખોટું છે. બીજું, ભારતીય સંવિધાનના આમુખ 44માં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદા અંગેની જોગવાઈ દર્શાવેલી છે, બરાબર. હવે આમાં આ વિધાન સાચું આપેલું છે, પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સંવિધાનના આમુખમાં ક્યાં આપેલું છે? અહીંયા અનુચ્છેદ લખવાનું હતું. શું અહીંયા શું એમને લખવાનું હતું? અનુચ્છેદ. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ભાઈ, પણ આવી મિસ્ટેક એક રીતે ચાલે નહીં. અનુચ્છેદ 44 શું કહે છે કે નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો, કોમન સિવિલ કોડ, CCC, કોમન સિવિલ કોડ, જે અત્યારે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં એની માટેનું બિલ જે છે એ બનાવી દીધું છે અને લાગુ છે. અને ગોવામાં તો ઘણા લાંબા સમયથી લાગુ છે, બરાબર. તો હવે તમે કહી શકશો કે આજે એક સમાન દીવાની કાયદો એટલે શું, એની અંદર આવે શું, એ આખો મુદ્દો શું છે, શું એનો મતલબ શું? જો સમજો, પહેલાં તો સિવિલ કોડની અંદર શું આવે? સિવિલ કોડની અંદર સિવિલ એટલે કે દીવાની કાયદામાં દીવાની બાબતો કઈ કઈ છે? તો કે દીવાની બાબતોની અંદર એક તો આવે મેરેજ, લગ્ન, ડાયવોર્સ એટલે કે છૂટાછેડા, સેપરેશન એટલે કે અલગ થવું. સેપરેશન અને ડાયવોર્સ એ બંને અલગ અલગ વસ્તુ છે, બરાબર. પછી ઇનહેરિટન્સ એટલે કે વારસાઈ, ઇનહેરિટન્સ એટલે કે વારસાઈ. પછી બાળકને દત્તક લેવાની વસ્તુ, બરાબર. પછી વારસાની અંદર વારસો શું મળશે, બરાબર. સંપત્તિ જે છે, સંપત્તિમાં કઈ રીતે બંટવારો કરવામાં આવશે. તો આ બધી વસ્તુ જે છે એ કોની અંદર આવશે? સિવિલની અંદર. સામાન્ય રીતે પહેલાં તો ઘણા બધા લોકોને એ જ નથી ખબર હોતી કે સિવિલ કાયદાની અંદર આવે શું, પહેલી વસ્તુ. બીજા અમુક કેટેગરીના લોકો એવા હોય કે જેને થોડી ઘણી ખબર પડતી હોય તો એને એટલી ખબર હોય કે સિવિલની અંદર શું આવે, તો કે મેરેજ અને ડાયવોર્સ ત્યાં આવું બધું આવે. પરંતુ આપણે બધી વસ્તુ યાદ રાખવાની છે. મેરેજ, ડાયવોર્સ એટલે કે લગ્ન, પછી છૂટાછેડા, પછી બાળકોને દત્તક લેવાના એ, પછી સેપરેશન એટલે કે જે અલગ રહેતા હોય એ, બરાબર. ઇનહેરિટન્સ એટલે કે વારસાઈ, બરાબર. પ્રોપર્ટી એટલે કે સંપત્તિ બાબતની વસ્તુ. આ બધી વસ્તુ એની અંદર આવશે, બરાબર. તો એ બધા માટે અત્યારે કેવું છે તો કે દરેક ધર્મની અંદર અલગ અલગ કાયદા છે, જેમ કે લગ્ન માટે કહીએ તો હિન્દુ સિવિલ કોડ છે, બરાબર. એવી રીતે આપણે વાત કરીએ મુસ્લિમ માટે મુસ્લિમ પર્સનલ લો છે, જૈન લોકોનો, પારસી લોકોનો, ક્રિશ્ચન લોકોનો, બધાના અલગ અલગ પર્સનલ લો છે, બરાબર. તો એ બધાને ભેગા કરવાની વાત થઈ રહી છે. ભારતના બંધારણમાં 86મો બંધારણીય સુધારો કઈ બાબત સાથે સંબંધિત હતો? કહી શકશો તમે 86મો બંધારણીય સુધારો કોની સાથે સંબંધિત હતો? તો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. યસ. તો આ 86મો બંધારણીય સુધારો હતો, એના અંતર્ગત બંધારણમાં કઈ કઈ જગ્યાએ સુધારા કરવામાં આવેલા હતા એ તમે કહી શકશો? અનુચ્છેદ 21A અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ એ ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર આપી દીધો 21Aમાં. અને બીજું શેમાં? યસ, ડીપીએસપીની અંદર, ડીપીએસપી નહીં પરંતુ ફંડામેન્ટલ ડ્યુટી, મૂળભૂત ફરજની અંદર એક સુધારો કર્યો ને 21A. એની અંદર શું કીધું કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. એટલે કે એક ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર આપી દીધો. અને ફંડામેન્ટલ ડ્યુટી, એક નવી ડ્યુટી પણ નાખી દીધી, એક નવી ફરજ પણ નાખી દીધી કે માતા પિતાની, વાલીઓની, બાળકોના જે ગાર્ડિયન જે છે, વાલી, માતા પિતા, એની ફરજ રહેશે કે 6 થી 14 વર્ષના બાળકોને શાળાએ મોકલવાના છે, બરાબર. તો 86મો બંધારણીય સુધારામાં બે વસ્તુ સુધારી દીધી. કઈ? ફંડામેન્ટલ રાઇટમાં અને ફંડામેન્ટલ ડ્યુટીમાં. ઓકે. સંઘ એટલે કે યુનિયન, એની માટે એક સંસદ રહેશે. તો સંસદમાં કોનો સમાવેશ થાય એની વાત કરે છે. તો આપણે ઘણી બધી વાર ડિસ્કસ થઈ ગયું છે કે સંસદની અંદર રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ 3 વસ્તુનો સમાવેશ થાય. રાજ્યસભા અને લોકસભા એ બંનેની એક રીતે પાર્લામેન્ટ, સંસદ કહેવાય. અને એની અંદર પ્રેસિડેન્ટ એ પણ ભેગા થાય ત્યારે ત્રણેય વસ્તુ ભેગી થાય ત્યારે એ સંસદ બને છે, બરાબર. તો ત્રણેયને સંસદ કહેવામાં આવે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા ત્રણેય ભેગા થાય ત્યારે એને સંસદ કહેવાય. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી ભારતના સંવિધાનની કઈ અનુસૂચિમાં આપેલું છે? તો એ તો 7મી અનુસૂચિમાં આપેલું છે. આપણે બધી અનુસૂચિ એકવાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે બધી અનુસૂચિ શું છે. ટોટલ 12 છે, પહેલાં 8 હતી, બધું ઓલરેડી. આગળ વાત કરીએ, નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી? તો કે ભારતના એટર્ની જનરલ એ તો બંધારણીય સંસ્થા છે. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એ તો CAGની વાત કરે છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તો એ પણ કેવી છે? તો કે
બંધારણીય સંસ્થા છે. અનુચ્છેદ 148માં આપેલું છે. આ એટર્ની જનરલ જે છે એ 76ની અંદર 76માં આપેલું છે. ચૂંટણી આયોગ એ પણ બંધારણીય સંસ્થા છે 324ની અંદર આપેલું છે. પરંતુ નેશનલ વુમન કમિશન રાષ્ટ્રીય મહિલા આયોગ જે છે એ છે નહીં, એ બંધારણીય સંસ્થા નથી. બરાબર, એ બંધારણીય સંસ્થા નથી. તો એ શેની અંદર આવશે? 4 જવાબ આવશે. ઓકે, જો નીચે બધાનું લખેલું છે. 76 જે છે 76 એ કોનો? તો કે એટર્ની જનરલ છે, એટર્ની જનરલનો. CAG જે છે એનો કયો? 148 અનુચ્છેદ છે. અને 324 જે છે એ ઇલેક્શન કમિશનનો છે. બરાબર, આગળ વાત કરીએ. જો 243 કલમ જે છે એની ઉપર પ્રશ્ન પૂછેલો છે કે 200 નીચેનામાંથી કઈ કલમ જે છે એ યોગ્ય નથી. આ વસ્તુ મેં તમને ચલાવી દીધેલી છે, યાદ છે તમને કે નથી યાદ પહેલાં તો? અને ત્યારે મેં તમને આ વાત કીધી હતી કે આવનારી ઘણી બધી પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાશે. બરાબર, ભૂતકાળમાં પણ પૂછાઈ ગયો છે. આ વસ્તુ GPSC તો છોડો, ક્લાસ 3 લેવલની નાની પરીક્ષા હોય એમાં પણ આ પ્રશ્ન જે તે સમયે પૂછાતા હતા. બરાબર, તો આપણે આને યાદ રાખવા માટેની ટ્રીક જોઈતી. તમને યાદ છે કે આમાંથી કયું ખોટું છે અને શા માટે ખોટું છે કે કઈ રીતે? ચલો, ગ્રામસભામાં આપણે આપણે ABCD પ્રમાણે જોયું હતું. તો હવે આમાં તો ક ખ ગ ઘ કરેલું છે. તો આપણે આમાં શું કરવાનું? આપણે કાંઈ નહીં કરવાનું, આપણે ABCD પ્રમાણે ગોઠવી નાખવાનું અને એને પછી ક ખ ગ ઘ એવી રીતે ગોઠવી નાખવાનું. આપણે શું કરવાનું? ABCD પ્રમાણે જોવાનું. ચલો, ગ્રામસભા તો એ તો એમાં હતું, તો એ એટલે કે ક તો સાચું હતું. બરાબર, પંચાયતની બેઠકો અનામત. અનામત માટે મેં કઈ વસ્તુ કીધી હતી? ચલો, અનામત માટે ઇંગ્લિશનું યાદ છે? ઇંગ્લિશમાં કયું હતું? ડી, ડિપ્રેસ્ડ અથવા દલિત ઉપરથી મેં ડિપ્રેસ્ડ ક્લાસ ઉપરથી કીધું હતું. તો ડી. બરાબર, તો ABCD તો એવી રીતે ક ખ ગ અને ઘ. તો ખ આવી ગયું, તો અહીંયા ઘ જ આપેલું છે. બરાબર, પછી ચલો, આ ઓડિટ. ઓડિટ આઈ થિંક આપણે મિસ કરેલું હતું. બરાબર, ઓડિટ જે છે ને એ આપણે મિસ કરેલું હતું. ચલો, ઓડિટ હવે હું તમને ગુજરાતીમાં જ ચલાવી દઉં, એની પણ હું તમને અહીંયા ટ્રીક આપી દઉં. ઓડિટ માટે તમે કઈ ટ્રીક યાદ રાખી શકો કે જો ઓડિટ તો ડ અને ટ તો એની અંદર છે જ તે, તો કે ટ ઠ અને ડ એવી રીતે યાદ રાખી શકો. ટ ઠ અને ડ. જો અહીંયા ડ અને ટ છે તો કયો અક્ષર ખૂટે છે વચ્ચે? ટ ઠ અને ડ. બરાબર, તો ઠ ખૂટે છે. તો આમાં આ તો તમને ગુજરાતીમાં જ આની ટ્રીક જે છે મળી જશે. બરાબર, ગુજરાતીમાં આની ટ્રીક મળી જશે. ચલો, સભ્ય માટેની ગેરલાયકાતો. તો એ મતલબ આ જોડી ખોટી છે. તો ચલો તમે મને કહો કે સભ્ય માટેની ગેરલાયકાતો એ કયા અનુચ્છેદમાં હતી? રાઈટ, વેરી ગુડ. Fની અંદર હતું. બરાબર, કારણ કે Fની અંદર મેં શું યાદ રાખ્યું હતું? ફેલ. સભ્યો બધા ફેલ થઈ જાય છે એટલે કે ગેરલાયક થઈ જાય છે. F તો Fની અંદર હોય તો શું થાય? તો કે A B C D E અને F. તો ક ખ ગ ઘ ચ અને છ હોવું જોઈએ, જ્યારે અહીંયા જ કહે છે એટલે ખોટું છે. ખ્યાલ આવ્યો? આ અત્યંત મહત્વના છે. 243 વાળો 243ના બધા આર્ટિકલ તમને ખ્યાલ હોવો જોઈએ. ન ખબર હોય તો જૂનો વિડીયો ફરીથી જોઈ લેજો, આઈડિયા આવી જાય તમને. બરાબર, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન 1993માં આની સ્થાપના કરવામાં આવેલી હતી. તો હા, વાત બિલકુલ સાચી છે. કારણ કે 1990માં આપણે LPG રિફોર્મ અપનાવેલા હતા. એની પછી ભારત ઉપર ધીમે ધીમે એવું પ્રેશર કરવામાં આવેલું હતું કે વિશ્વના બધા દેશો હ્યુમન રાઇટ્સ માનવ અધિકારને જે છે એ મહત્ત્વ આપે છે, તો તમે પણ આપો. તો આપણે કીધું હાલો આપણે બનાવી દેવી. 1993ની અંદર આપણે પણ નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એ ધીમે ધીમે બનાવી દીધું. તો એ વાત સાચી છે. તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એમાં એક અધ્યક્ષ હોય છે અને 5 પૂર્ણ સભ્યના સભ્યો, 5 પૂર્ણ સમયના સભ્યો અને 7 ડીમ સભ્યો હોય છે. બરાબર, તો અહીંયા 2 વિધાન જે છે એ સાચા આપેલા છે. બરાબર, તો આપણે 2 વિધાન સાચા માની લઈએ. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે. રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગની સ્થાપના 2009માં થયેલી હતી. બરાબર, બંધારણીય સંસ્થા છે અને આ આયોગમાં ટૂંકમાં બધા ખોટા છે. પણ આ અત્યંત મહત્ત્વનો ટોપિક છે. કોની માટે? UPSC માટે. એક રીતે GPSCમાં આના પ્રશ્ન બહુ ઓછા પૂછાય છે, પણ હવે પૂછાણો એનો મતલબ શું? કે આ ટોપિક અત્યંત મહત્ત્વનો થયો. UPSCમાં તો આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. આખા ટોપિકનું નામ શું છે? NCPCR. આ કીવર્ડ એકદમ મહત્ત્વનો છે. બરાબર, યાદ રહી ગયો છે. તમારે આ જ કીવર્ડ યાદ રાખવાનો, NCPCR. પહેલાં સમજો કે NCPCRનો મતલબ શું? તો કે NCPCRનો મતલબ થાય નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. બાળકોના અધિકાર માટેનું રાષ્ટ્રીય લેવલનું કમિશન છે. તમને ખ્યાલ હશે કે બાળકોના અધિકારનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે. ઘણી બધી વાર કેવું થતું હોય કે જુવેનાઇલ હોય, જુવેનાઇલ એટલે જુવેનાઇલનો મતલબ શું? તો કે 14 વર્ષ કરતાં નીચેના બાળકો અથવા 18 વર્ષ કરતાં નીચેના બાળકો. પરંતુ એવા બાળકો કે જેણે કંઈક ગુનો કરેલો છે, જેણે કંઈક ક્રાઇમ કરેલો છે, એને શું કહેવાય? એને જુવેનાઇલ કહેવાય. એને જુવેનાઇલ. તો એને સજા આપવાની કે નહીં આપવાની? તો કે હા, એમને સજા આપવાની, પણ એમને સજા જેલમાં ન આપવાની. એમને શું કહેવાનું હોય? તો કે બાળ સુધાર ગૃહમાં મોકલવાનું હોય. બાળ સુધાર ગૃહની અંદર જે છે મોકલવાનું. અને મોસ્ટ IMP કે આ NCPCR આના ડિસ્ટ્રિક્ટ લેવલના હેડ
જે છે ડિસ્ટ્રિક્ટ લેવલના હેડ એ કોણ હોય છે? તો કે ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, કલેક્ટર જે છે એ આના હેડ હોય છે. તો હવે તમે વિચારો કે યુપીએસસીમાં તો આ પ્રશ્ન પૂછવાના જ છે ને, કારણ કે ભવિષ્યમાં આગળ જતા તમે એ જ તો બનવાના છો, બરાબર? એટલે એનસીપીસીઆર એ અત્યંત મહત્વની બોડી છે. સામાન્ય રીતે લોકો આ બોડી જે છે એને ઇગ્નોર કરતા હોય, એટલું બધું પ્રશ્ન પૂછાતો હોતો નથી, પણ અત્યારે પૂછાઈ ગયો અને હવે જીપીએસસીવાળા પણ યુપીએસસીની પેટર્નમાં ચાલે છે. તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો કે આ કેટલી મહત્વની બોડી છે. તમારે ખાલી શું યાદ રાખવાનું? તો કે એનસીપીસીઆર, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, શું કામ કરે? તો કે બાળકોના અધિકારોનું રક્ષણ કરે. ખાસ કરીને જુવેનાઇલનો મતલબ શું? તો કે જુવેનાઇલ જુવેનાઇલ એટલે મેં તમને કીધું ને કે બાળ સુધાર ગૃહ, તો બાળ સુધાર ગૃહ જે છે એ પણ આની અંતર્ગત જ આવે, ચાઇલ્ડ રાઇટ્સ અંતર્ગત જ આવે. બાળકને જે છે દત્તક લેવો હોય ને, તો દત્તક લેવાની વસ્તુ જે છે એ પણ આ એનસીપીસીઆર અંતર્ગત જ આવે. અને આના જે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એ આના હેડ હોય છે, બરાબર? તો આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય. હવે બધા ખોટા શા માટે છે? કારણ કે પહેલાં જો આની સ્થાપના 2007માં થઈ. આની સ્થાપના 2007માં થઈ. બીજું, આનું હેડક્વાર્ટર દિલ્હી છે અને આ બંધારણીય સંસ્થા નથી, પરંતુ આ સ્ટેચ્યુટરી બોડી છે, વૈધાનિક સંસ્થા છે, કાયદા દ્વારા બનેલી છે, બરાબર? કાયદા દ્વારા બનેલી છે. આ કોઈ બંધારણીય સંસ્થા છે નહીં. બીજું એક આનું ઉદ્દેશ્ય એ પણ છે કે સરકાર દ્વારા જેટલા પણ લો, કાયદા બનાવવામાં આવે, જેટલી પણ પોલિસી બનાવવામાં આવે, જેટલા પણ પ્રોગ્રામ બનાવવામાં આવે અને એવી કોઈ પણ પ્રકારની વહીવટી બાબત જે કરવામાં આવે, તો એ બધાની અંદર એ વસ્તુનું ધ્યાને લેવામાં આવે કે બાળકો જે છે, બાળકો એના અધિકારોનું ઉલ્લંઘન ન થાય. બાળકોના અધિકારો જે બંધારણમાં આપેલા છે, બાળકોના અધિકારો જે બીજા અન્ય કાયદામાં આપેલા છે, જેમ કે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ અથવા બીજા પણ ઘણા બધા કાયદા છે, તો એ બધાની અંદર જે છે એ બાળકોના અધિકારોનું ઉલ્લંઘન ન થાય એનું દેખરેખ રાખવાનું, ધ્યાને રાખવાનું કામ આ એનસીપીસીઆર કરે છે, બરાબર? તો એનસીપીસીઆર અત્યંત મહત્વની બોડી છે. એનસીપીસીઆર શું છે? સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર? સંસદના કાયદા દ્વારા બનેલી છે 2005ની અંદર. એનસીપીસીઆરના કુલ સભ્ય કેટલા છે? તો જો એના 7 સભ્ય છે. એમાં એક ચેરમેન હોય અને 6 સભ્યો હોય. એક ચેરમેન હોય અને 6 સભ્યો, એટલે 1+6. કેટલા હોય? 1+6. એવી રીતે યાદ રાખવાનું, 1+6. એવી રીતના એના જે છે એ સભ્યો હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આના હેડ હોય છે જિલ્લાની અંદર. ચલો, આગળનો પ્રશ્ન છે કે યુએન ચાર્ટર હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જવાબદારી સુરક્ષા પરિષદની છે, એટલે કે સિક્યુરિટી કાઉન્સિલની છે. આપણે એક કામ કરીએ, ચલો આપણે જે છે ને સૌથી પહેલાં હું તમને આખું યુનાઇટેડ નેશન્સ જે છે ને એ ચલાવી દઉં, પછી આપણે આ આખો ક્વેશ્ચન ડિસ્કસ કરીશું, બરાબર? યુનાઇટેડ નેશન્સ અત્યંત મહત્વનો ટોપિક છે. સિલેબસની અંદર આપેલો છે. સિલેબસની અંદર શું આપેલું છે? તો કે આંતરરાષ્ટ્રીય સંગઠનો, મહત્વના આંતરરાષ્ટ્રીય સંગઠનો, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, અથવા તો એ બધી વસ્તુ છોડો, એમાં આપ્યું એક ન આપ્યું હોય. પ્રિલિમ્સની અંદર તમે જોશો ઘણી બધી વાર યુનાઇટેડ નેશન્સ ઉપર ક્વેશ્ચન પૂછે છે. અમુક તો એવા ક્વેશ્ચન પૂછે, અમુક તો એવા ક્વેશ્ચન પૂછે અથવા અમુક તો એવા વિધાન આપી દીધેલા હોય ને કે આપણને ત્યાં જઈને ખબર પડે કે એલા યુનાઇટેડ નેશન્સમાં આવી પણ કંઈ વસ્તુ છે. એવું એટલા માટે થાય કારણ કે આપણે એને ડિટેલમાં સ્ટડી ન કર્યું. અથવા એ બધી વસ્તુ તો છોડો, 10 માર્કનો મેઇન્સની અંદર પ્રશ્ન પણ પૂછાઈ જાય છે યુનાઇટેડ નેશન્સ ઉપરનો. કઈ રીતે પૂછાય એ હું તમને આની પછી પીવાયક્યુ બતાવીશ એટલે ખ્યાલ આવશે, બરાબર? તો જ્યારે આવું પૂછાય ત્યારે આપણને ખબર ન હોય, એટલે આપણે એક રીતે આ યુનાઇટેડ નેશન્સ જે છે એનું સંપૂર્ણ તમામ બાબત જે છે જોઈ લઈએ. તમામ બાબત કે જ્યારે કંઈ પણ વસ્તુ તમારી છૂટે નહીં, બરાબર? રિવિઝન માટે પણ તમે આ વિડીયો ફરીથી જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર, કે શું છે. તો પહેલાં સમજો કે યુનાઇટેડ નેશન્સ જે છે ને એના 6 ઓર્ગન છે, એટલે કે 6 અંગ છે. મુખ્ય કેટલા? 6 ઓર્ગન છે. 6ના નામ તમને ખબર હોવી જોઈએ. યુનાઇટેડ નેશન્સ શું છે? તો કે એક બોડી છે, એક સંસ્થા છે. યુનાઇટેડ નેશન્સના મુખ્ય ઓર્ગન કેટલા છે? તો કે 6 ઓર્ગન છે. કયા? તો કે પહેલું તો અનગા, યુએનજીએ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. શું? યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. એ એનું પહેલું અંગ થઈ ગયું. બીજું કયું? યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, સુરક્ષા સમિતિ. આ એનું બીજું અંગ છે, બરાબર? પહેલું યુએનજીએ, અનગા. બીજું યુએનએસસી, સિક્યુરિટી કાઉન્સિલ. ત્રીજું કયું? તો કે ઇકોસોક એટલે શું? તો કે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. પછી એક છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. પછી છે આઈસીજે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. અને પછીનું છે યુએન સેક્રેટરીએટ, એટલે કે આનું સચિવાલય. ફરીથી બધા અંગો જોઈ લઈએ. પહેલાં તો કયું? જો બધાની આગળ યુનાઇટેડ નેશન્સ લાગે જ છે એટલે હું એ બોલતો નથી, બરાબર? તો પહેલું તો અનગા એટલે કે જનરલ એસેમ્બલી. પછી એસસી, સિક્યુરિટી કાઉન્સિલ. પછી ઇકોસોક એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. પછી ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. પછી આઈસીજે એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. અને આ બધી વસ્તુને દેખરેખ રાખવા માટે એનું એક સેક્રેટરીએટ, સચિવાલય જે છે એ પણ હોવું જોઈએ, બરાબર?
તો પહેલાં તો આ બધા તમને થોડા ઘણા મગજમાં બેઠા છે. હવે આ બધાનું કામ શું છે ને એ આપણે જોઈ લઈએ એટલે તમારે વધારે પડતા આ મગજમાં બેસી જશે. બરાબર. સૌથી પહેલાં સમજો કે જનરલ એસેમ્બલી, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી આ શું છે? તો જનરલ એસેમ્બલીની અંદર અત્યારે 193 દેશ છે. કેટલા? 193 દેશ. એટલે એક રીતે એવું સમજી શકો કે વિશ્વના બધા જ દેશો જે છે ને એ આના સભ્ય છે. ઓલમોસ્ટ ભારત આનું સભ્ય છે, તો કે આ ભારત પણ આનું સભ્ય છે. આ જનરલ એસેમ્બલી એટલે શું? તો કે જનરલ એસેમ્બલી એટલે એક રીતે સમજી શકો કે આ એક રીતનું પાર્લામેન્ટ, સંસદ જેવું છે. આપણે કેમ લોકસભામાં કંઈક 550 સભ્ય છે અને રાજ્યસભામાં 250 સભ્ય છે. આ તો બસ આ એવી જ રીતની વસ્તુ છે કે આ જનરલ એસેમ્બલી છે. જનરલ, બધા માટે જનરલ. બરાબર. તો આની અંદર એક દેશ હોય, એક દેશ, એને એક વોટ આપવામાં આવે. વન નેશન વન વોટ. બરાબર. જનરલ એસેમ્બલી એટલે કે બધે આના સભ્યો કેટલા છે? તો કે 193 સભ્ય. આમાં તમારે એ પણ યાદ રાખવાનું, જનરલ એસેમ્બલીમાં 193 સભ્ય છે. બરાબર. પહેલું ખબર પડી ગયું જનરલ એસેમ્બલી શું? ઓકે, ચલો. તો આમાં બધા જે છે એ બધા દેશ આના સભ્ય છે 193. હવે બીજું છે સિક્યુરિટી કાઉન્સિલ. સિક્યુરિટી કાઉન્સિલ જે છે ને એ મોસ્ટ પાવરફુલ બોડી છે. મોસ્ટ પાવરફુલ બોડી. હવે તમે વિચારો, પાવર હંમેશા મર્યાદિત લોકોના હાથમાં જ હોય. મર્યાદિત લોકોના હાથમાં જોઈએ. મેં તમને કીધું કે આને તમે પાર્લામેન્ટ સાથે સરખાવો. તો પાર્લામેન્ટમાં આપણે કીધું કે ભારતની પાર્લામેન્ટ જે છે એ જનરલ એસેમ્બલી જેવી હતી. જનરલ એસેમ્બલી. બરાબર. 700 જણા. તો શું પાવર એ 700 જણા પાસે છે? તો કે ના, પાવર તો કેબિનેટ પાસે છે ને, એક્ઝિક્યુટિવ પાસે છે. પાવર તો કોની પાસે? એક્ઝિક્યુટિવ પાસે. એટલે કે મર્યાદિત લોકો પાસે છે. તો બસ સિક્યુરિટી કાઉન્સિલ એ મોસ્ટ પાવરફુલ બોડી છે. સૌથી શક્તિશાળી, સર્વોચ્ચ અથવા સૌથી શક્તિશાળી છે. આમાં કેટલા સભ્ય છે? તો કે આમાં 15 સભ્ય છે. આમાં માત્ર 15 જ સભ્ય છે. બરાબર. માત્ર 15 સભ્ય છે. આ 15ની અંદર પણ પાછા બે ફાટા પડે, 10 અને 5. 5 જે છે એ પરમેનન્ટ સભ્ય. 5 કયા? પરમેનન્ટ સભ્ય. અને 10 કેવા? તો કે નોન પરમેનન્ટ સભ્ય. 5 પરમેનન્ટ અને 10 નોન પરમેનન્ટ. આ 5 પરમેનન્ટ સભ્યના નામ તમને ખબર હોવી જોઈએ. 5 પરમેનન્ટ સભ્યના નામ ખ્યાલ છે તમને? ચલો, 5 પરમેનન્ટ હું તમને કહી દઉં. એક તો અમેરિકા, પછી એક તો યુએસએ એટલે કે યુએસએ અમેરિકા, પછી યુકે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન, ત્રીજું ફ્રાન્સ, ત્રીજું કયું? તો કે ફ્રાન્સ, ચોથું કયું? તો કે રશિયા, અને પાંચમું કયું? તો કે ચાઇના. બરાબર. આ 5 સભ્ય છે. ગમે ત્યારે આની ક્રિટિસિઝમ લખવાની થાય તો પહેલું જ તમારે ક્રિટિસિઝમ એ લખવાની કે યુરોપ એકદમ નાનો ખંડ છે. યુરોપ એકદમ નાનો ખંડ છે. તેમ છતાં પણ યુરોપના 3 દેશ આની અંદર સભ્ય છે. તમને એવું લાગે યુરોપના 3 દેશ કયા? તો કે રશિયા પણ થોડું, રશિયા મોટા ભાગનું યુરોપમાં આવે છે. પછી કયું? તો કે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન અને ફ્રાન્સ. તો કે યાર તમે, ભારત જોરદાર દેશ છે, એટલો મોટો દેશ છે એશિયાની અંદર. તો કે એશિયા આટલું મોટું છે તો એ એશિયામાંથી ખાલી એકને જ રિપ્રેઝન્ટેશન આપ્યું, અને જે શું કહેવાય યુરોપ એટલો નાનો ખંડ છે તો એમાંથી ત્રણ દેશને સભ્ય બનાવી દીધા. અથવા તો ચલો એ બધું છોડો, આફ્રિકા આટલો મોટો ખંડ છે તો આફ્રિકામાંથી તો કોઈને પ્રતિનિધિત્વ જ ન આપ્યું. આફ્રિકાનો તો એક સભ્ય જ નથી. અથવા એ બધું પણ છોડો, સાઉથ અમેરિકા ખંડમાંથી પણ કોઈનું પ્રતિનિધિત્વ છે નહીં. બરાબર. તો આ એની સૌથી મોટી ટીકા છે. કોઈ પૂછે કે ભાઈ ભારતને સભ્ય બનાવવું જોઈએ, સિક્યુરિટી કાઉન્સિલનું પરમેનન્ટ મેમ્બર બનાવવું જોઈએ? તો કે હા, બનાવવું જોઈએ. સૌથી મોટું જ કારણ આ છે કે ભાઈ તમે યુરોપમાંથી 3 દેશ બનાવી દીધા છે, તો આફ્રિકામાંથી એકય નથી, એશિયામાંથી એક જ છે, અને જે સાઉથ અમેરિકામાંથી પણ એકય નથી. બરાબર. તો આ બધી વાત છે. ઓકે. તો આ 5 પરમેનન્ટ અને 10 નોન પરમેનન્ટ હોય. આ જે નોન પરમેનન્ટ જે છે ને એને ચૂંટવામાં આવે. એને ચૂંટવામાં આવે અને દર થોડા વર્ષો માટે જે છે એ બનાવવામાં આવે. બરાબર. એ દર થોડા વર્ષે બદલાતા રહે. હવે આ જે 5 પરમેનન્ટ જે છે ને, 5 પરમેનન્ટ, એની પાસે વીટો પાવર હોય. એની પાસે શું હોય? વીટો પાવર. એની પાસે વીટો પાવર હોય ને એટલે કોઈ પણ ડિસિઝન, કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને તો એને વીટો કરી નાખે. વીટોનો મતલબ જ થાય ના પાડવી. એટલે કે જો એને ના પાડી દે, એની મંજૂરી અટકાઈ દે ને, તો પછી એની ઉપર આગળ કામ ધંધો જે છે એ થઈ શકે નહીં. ઓકે. તો હવે સિક્યુરિટી કાઉન્સિલ મગજમાં બેસી ગયું. ફરીથી સિક્યુરિટી કાઉન્સિલના હું તમને ખાલી મહત્ત્વના કીવર્ડ કહી દઉં. સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે મોસ્ટ પાવરફુલ બોડી. મોસ્ટ પાવરફુલ બોડી. એક રીતે એને એક્ઝિક્યુટિવ કહી શકાય, કારોબારી કહી શકાય. લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ, આનો ડિફરન્સ આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. બરાબર. તો આ એક રીતે ઓરિજિનલ પાવર કોની પાસે છે? ઓરિજિનલ પાવર એક્ઝિક્યુટિવ પાસે છે, આ સિક્યુરિટી કાઉન્સિલ પાસે છે. કેટલા સભ્ય છે? તો કે 15. 15ની અંદર કોણ? તો કે 10 નોન પરમેનન્ટ અને 5 પરમેનન્ટ. 5 પરમેનન્ટ કયા છે એ આપણે જોઈ લીધું. બરાબર. યુએસએ, યુકે, ફ્રાન્સ, રશિયા અને ચાઇના. બરાબર. અને 10 નોન પરમેનન્ટ એ વારંવાર સમયાંતરે જે છે એ બદલાતા રહેતા હોય. થોડા સમય પહેલાં ભારત હતું, પાકિસ્તાન પણ બનતું હોય છે. બધા અલગ વારંવાર જે છે એ ફરતા રહેતા હોય. બરાબર. આમાં પણ બધાને જે છે એ એક વોટ આપવામાં આવે. એ વન નેશન વન વોટ. 15ને એક વોટ આપવામાં આવે. પરંતુ જો ઓલા 5 પરમેનન્ટમાંથી કોઈ એકાદું વીટો કરી નાખે તો પછી એ નિર્ણય લઈ શકાય નહીં. બરાબર.
ચલો પછી આગળ ત્રીજું છે ઇકોસોક. તો કે ઇકોસોક એટલે શું? તો કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. હવે આનો ધંધો શું હશે? તો કે નામ ઉપરથી જ ખબર પડી શકે. આખા વિશ્વની અંદર જે કોઈ પણ ઇકોનોમિક આર્થિક બાબતોની અંદર કંઈક ચર્ચા વિચારણા કરવાની હોય, આર્થિક પોલિસી બનાવવાની હોય, વિશ્વને આર્થિક રીતે સદ્ધર કઈ રીતે બનાવવું, આર્થિક બાબતોની અંદર આગળ કઈ રીતે આવવું, એની માટેનું કામ કરે. બરાબર. પછી બીજું છે સોશિયલ. તો કે સામાજિક બાબતોની અંદર પોલિસી કઈ રીતે બનાવવી, સામાજિક બાબતોની અંદર આગળ કઈ રીતે આવવું, એની માટે આ આખું કામ કરે. બરાબર. તો પર્યાવરણીય ચેલેન્જ હોય કે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાની બાબત હોય કે એ ગમે હોય તો એ બધું આ ઇકોસોક કરશે. ઇકોનોમિક આર્થિક બાબતે અને સામાજિક બાબતોની અંદર કંઈ ચર્ચા વિચારણા ગમે કંઈ કરવાનું હોય તો આ જે છે એ ત્યાંને લેવામાં આવે. યુપીએસસી મેઇન્સની અંદર આ પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયેલો છે. મેઇન્સની અંદર તો વિચારો કે મેઇન્સની અંદર 2 પાના લખવા ઇકોસોક ઉપર, તો એ થોડી ચેલેન્જિંગ બાબત કહેવાય. પણ કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરી શકો કે ભાઈ યુનાઇટેડ નેશન્સનું ઇકોસોક શું કરતું હોય? તો કે ઇકોનોમિક અને સોશિયલ, સામાજિક અને આર્થિક બાબતોના ઉદ્ધાર માટેની બધા માટેનું કામ કરતું હોય. ઓકે, ચલો હવે ત્રીજા નંબરનું છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. તો આ જે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ જે છે આ પહેલાં તો શું છે? તો કે આ તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ જે છે ને એની આજુબાજુની વાત છે. ત્યારે અમુક જે ટેરેટરી જે છે એને સેલ્ફ ગવર્મેન્ટને એ બધું આપવાનું હતું અથવા ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા આપવાની હતી. તમને ખ્યાલ હશે કે બ્રિટને તો 200 કરતાં વધુ દેશોને ગુલામ બનાવી દીધા હતા. અને સેકન્ડ વર્લ્ડ વોર જે છે એની અંદર પણ ઘણા બધા દેશો જે છે ગુલામ હતા. પરંતુ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી ધીમે ધીમે બધા દેશો જે છે ને એ આઝાદ થવા લાગેલા હતા. તો ત્યારે અમુક દેશ જે છે ને એ ટ્રસ્ટી બનેલા હતા અથવા ટ્રસ્ટીશિપ બનેલા હતા. તો આ એની હારે લેવા દેવા છે. ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે આ 11 ટ્રસ્ટ ટેરેટરીઝ હતી જે તે સમયે. અને એ 11 ટ્રસ્ટ ટેરેટરી ઉપર દેખરેખ રાખવા માટે, સુપરવાઇઝ કરવા માટે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ બનાવેલી હતી. બરાબર. જે અત્યારે એટલું બધું એનું કંઈ કામ છે નહીં. ઓકે, બરાબર. ચલો હવે બીજું એનું અંગ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ચલો અહીંયા હું તમને બીજી એક વાત કહું કે સરકાર હોય ને તો એના 3 અંગ હોય: લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. તો તમે મને કહી શકશો કે શું આપણે યુનાઇટેડ નેશન્સની અંદર પણ આપણને આ 3 અંગો જોવા મળે છે? લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. અને જોવા મળતા હોય તો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? બરાબર. તો કે લેજિસ્લેટિવ જે છે તો એને આપણે જનરલ એસેમ્બલી કહી શકીએ. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, સામાન્ય સભા જે છે એને આપણે લેજિસ્લેટિવ કહી શકીએ. એક્ઝિક્યુટિવ જે છે એક્ઝિક્યુટિવ, તો એને આપણે સિક્યુરિટી કાઉન્સિલ કહી શકીએ, કારણ કે મોટાભાગના નિર્ણય તો એ જ લે છે. સિક્યુરિટી કાઉન્સિલ એ એક્ઝિક્યુટિવ છે. અને જ્યુડિશરી, તો કે જ્યુડિશરી શું છે? તો કે ICJ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય. બરાબર. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય. હવે જો આ જે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય જે છે આનું વડું મથક નેધરલેન્ડના ધ હેગ ખાતે આવેલું છે. નેધરલેન્ડના ધ હેગ ખાતે આવેલું છે. બરાબર. વારંવાર પ્રશ્ન પૂછાતો હોય કે ભાઈ ICJનું હેડ ઓફિસ ક્યાં આવેલી છે? તો કે નેધરલેન્ડના ધ હેગમાં. પણ આપણે સમજીએ ને કે ભાઈ આપણે પ્રશ્ન ખાલી ગોખીને બેસી જતા હોય, પણ હકીકતમાં એ જે ક્વેશ્ચન જે છે એ એક આખું બહુ મોટો ટોપિક છે. તો કે ટોપિક કયો છે? તો કે યુનાઇટેડ નેશન્સ એ ટોપિકનું નામ છે અને એનો એક સબ પાર્ટ છે. એક રીતે પાઠનું નામ એ છે યુનાઇટેડ નેશન્સ. બરાબર. તો હવે ભાઈ આના 6 ઓર્ગન છે તો એમાંનું આ ICJ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એ નેધરલેન્ડના ધ હેગમાં છે. તો બાકીના 5 ક્યાં છે? તો બાકીના 5 જે છે ને એ અમેરિકાના ન્યૂયોર્કની અંદર છે. બરાબર. બાકીના 5 અમેરિકાના ન્યૂયોર્કની અંદર છે. ચલો પછી આગળનું છે UN સેક્રેટરીએટ. તો કે UN સેક્રેટરીએટ એ શું છે? તો કે સચિવાલય. હવે સૌથી પહેલા જ લેક્ચરમાં મેં તમને ચલાવેલું હતું કે કીવર્ડ ટેકનિક. કીવર્ડ ટેકનિકનો મતલબ શું? કે ભાઈ કીવર્ડ સમજવાનું. સચિવાલયથી તમે શું સમજો? તો કે ભાઈ ગાંધીનગરનું સચિવાલય છે, આપણું દિલ્હીનું પાર્લામેન્ટ સંસદનું સચિવાલય છે. બધી જગ્યાએ જે છે એ સચિવાલય હોય. તો કે સચિવાલય એ શું? તો કે અહીંયા બધા સચિવ હોય, ત્યાં બધી ઓફિસ હોય. મેં તમને બહુ પહેલાં સમજાવેલું હતું કે તમે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટની અંદર જતા રહો, એકદમ નાની તો કે મામલતદાર ઓફિસ અથવા તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયત અથવા તો ગ્રામ પંચાયત ગમે એની અંદર તમે ઘૂસી જાઓ ને તો શું હોય? તો કે એ ખાલી એક ઓફિસનું હોય, એની અંદર નાની કેટલી ઓફિસ હોય. ફોર એક્ઝામ્પલ ચલો તાલુકા પંચાયતની અંદર વાત કરીએ તો તાલુકા પંચાયતની અંદર શિક્ષણ શાખા હોય, હિસાબી શાખા હોય, MG નરેગા શાખા હોય, પંચાયત શાખા હોય. બરાબર. પંચાયત શાખા હોય, ઘણી બધી શાખા હોય. જેમ કે મામલતદાર ઓફિસની અંદર તમે ઘૂસી જાઓ તો એની અંદર જે છે એ પુરવઠા વિભાગ હોય, આ રેશન કાર્ડ માટેનો નેનો વિભાગ હોય, રેવન્યુ મહેસૂલી વિભાગ હોય. બરાબર. મધ્યાહન ભોજન યોજના હોય. તો કે ટૂંકમાં ઘણી બધી વસ્તુ હોય. તો એ જ રીતે આપણે ગાંધીનગરની અંદર સચિવાલય, તો એની અંદર તમે ઘૂસી જાઓ તો એની અંદર તો શું હોય? તો એની અંદર તો આખા જિલ્લાની અંદર, આખા રાજ્યની અંદર જેટલા પણ ડિપાર્ટમેન્ટ હોય એ બધાના હેડ, એ બધી વસ્તુ જે છે અહીંયા જોવા મળે. તો ટૂંકમાં સચિવાલય એ કેટલી મહત્ત્વની વસ્તુ છે એ ખ્યાલ પડ્યો કે સચિવાલય એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. તો એવી જ રીતે
પાર્લામેન્ટ આપણું સંસદ જે છે સંસદનું સચિવાલય હોય, બરાબર. તો એવી જ રીતે યુનાઇટેડ નેશન્સનું સચિવાલય છે. સચિવાલય મુખ્યત્વે શું કામ કરે? એક રીતે એવું કહી શકાય કે સચિવાલય જે છે ને ત્યાં બધા જ અધિકારીઓ કામ કરતા હોય. એક રીતે આ જે સચિવાલય જે છે ને એ એડમિનિસ્ટ્રેટિવ યુનિટ છે. કેવું? એડમિનિસ્ટ્રેટિવ યુનિટ છે. કોઈ પણ વહીવટ કરવાનો હોય, બરાબર. તો કોઈ પણ વહીવટ કરવાનો હોય તો એની માટે કાગળિયા કામ કરવું પડે, ડોક્યુમેન્ટ બનાવવા પડે, એની માટેની પેપર વર્ક કરવું પડે, એની માટેની અમુક પ્રોસિજર જે છે એને ફોલો કરવી પડે, વિઝન પ્લાન, મિશન ડોક્યુમેન્ટ આ બધું તૈયાર કરવું પડે, કાગળને એ બધું તૈયાર કરવું પડે. કે કોઈ પણ કામ ધંધો કરો છો, પોલિસી પ્રોગ્રામ ગમે એ લોન્ચ કરો છો તો એ અમુક એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ, લો એ બધાનું પાલન કરે ને એ ધ્યાન રાખવું પડે કે કોઈ લો જે છે બ્રેક ન થઈ જાય. તો એ બધું નક્કી કોણ કરે? એ બધું નક્કી આ સેક્રેટરી સચિવાલયની અંદર થાય, બરાબર. તો એવી જ રીતે યુએનનું સેક્રેટરીએટ છે. અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે અથવા તો સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે, જે કોઈ પણ નિર્ણય લઈ લે એ નિર્ણયનું વહીવટી કામ, એ નિર્ણય ઉપરનો એક્ટ બનાવવાનું, એ નિર્ણય ઉપરના ડોક્યુમેન્ટ તૈયાર કરવાના, એ નિર્ણય ઉપરનું જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી કામ કરવાનું, એ કામ કોણ કરતું હશે? તો કે એ કામ જે છે એ સચિવાલય કરતું હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો હકીકતમાં આ જે સચિવાલય જે છે એને પણ એક રીતે એક્ઝિક્યુટિવ અંગ જ કહેવાય, કારોબારી અંગ જ કહેવાય. કારણ કે આપણે બહુ પહેલાં સમજી લીધા છીએ કે કારોબારી એટલે શું? તો કે કારોબારી એટલે કે હકીકતમાં ઓરિજિનલમાં જેની પાસે સત્તા છે એ, જે હકીકતમાં કાયદા બનાવે છે એ, જે હકીકતમાં કાયદા બનાવે છે. અને બહુ પહેલાં મેં તમને સમજાવી દીધું હતું કે હકીકતમાં તો જે ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતને પણ કાયદો બનાવવાનો અધિકાર હોય. કેમ? કારણ કે ગ્રામ પંચાયત પોતાનો ઠરાવ બનાવતો હોય, તલાટી અને બધા સરપંચ અને બધા સભ્યો ભેગા થઈ અને ઠરાવ લોન્ચ કરતા હોય, ગ્રામ સભાની અંદર ઠરાવ પસાર કરતા હોય. એવી જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર ઓફિસ બધી પોતપોતાની ઓફિસ હોય, એ પોતપોતાની રીતે ઠરાવ જે છે એ બનાવતા હોય. તો એવી રીતે ઇન શોર્ટ સચિવાલય જે છે એની દરેક ઓફિસ પોતાની રીતે ઠરાવ રજૂ કરી શકે. તો શું આને પણ એક રીતની એક્ઝિક્યુટિવ બોડી કહેવાય કે ન કહેવાય? તો કે હા, એક્ઝિક્યુટિવ બોડી કહી શકે. આવું બધું હું તમને શા માટે કહું છું? કારણ કે વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દેશે કે નીચેનામાંથી કયું એક્ઝિક્યુટિવ બોડી કહી શકાય? તો સેક્રેટરીએટ જે છે એને પણ એક રીતે એક્ઝિક્યુટિવ બોડી કહી શકાય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચલો હવે ફરીથી હું તમને બધી વસ્તુ કહી દઉં કે આના ટોટલ 6 અંગ છે. 6 અંગ જોઈ લીધા, બરાબર. 6 અંગ એકવાર ફરીથી કહી દઉં. એક તો જનરલ એસેમ્બલી, એક તો સિક્યુરિટી કાઉન્સિલ, એક તો ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, પછી એક તો ઇકોસોક એટલે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, ઇકોનોમિક એન્ડ સોશિયલ, પછી આઈસીજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, અને લાસ્ટમાં આપણે શું જોયું તો કે સેક્રેટરીએટ એટલે કે સચિવાલય, બરાબર. જનરલ એસેમ્બલીને આપણે લેજિસ્લેટિવ કહી શકીએ, સિક્યુરિટી કાઉન્સિલને આપણે એક્ઝિક્યુટિવ કહી શકીએ, અને આઈસીજે એને જ્યુડિશરી કહી શકીએ. સેક્રેટરીએટ જે છે એને પણ આપણે એક્ઝિક્યુટિવ જે છે એ કહી શકીએ, બરાબર. તો આ બધું તમને વિધાનવાળા વાક્યમાં જે છે એ પૂછાઈ શકે, તો એ તમને ખ્યાલ હોવું જોઈએ. બીજી વસ્તુ, આ 6 અંગો જે છે, 6 અંગો, તો આમાંથી 5 અંગો જે છે એ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા છે, અને એક અંગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ ક્યાં? નેધરલેન્ડના ધ હેગની અંદર આવેલું છે, બરાબર. કોની પાસે કેટલો પાવર છે, શું પાવર છે, એ બધું આપણે જોઈ લીધું છે. ઓકે, ચલો. આઈસીજેનું હેડક્વાર્ટર જે છે એ નેધરલેન્ડના ધ હેગની અંદર આવેલું છે. ચલો, નીચે એનો ફોટો ને એ બધું પણ આપેલું છે. જો કેટલું ખતરનાક લેવલનું દેખાય છે, બરાબર. આ એક રીતે વિક્ટોરિયન સ્ટાઇલની અંદર બનેલું છે. આ જે આખી બિલ્ડિંગ જે છે, આ ઉપર જે ટોચવાળું હોય ને તો એ વિક્ટોરિયન સ્ટાઇલ કહેવાય. એ આપણે આર્ટ એન્ડ કલ્ચરની અંદર જ્યારે એ ટોપિક પહોંચશું ત્યારે આપણે સમજીશું, બરાબર. બીજી વાત કરીએ યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર, યુનાઇટેડ નેશન્સનું જે સેક્રેટરીએટનું હેડક્વાર્ટર બીજા 5 જે છે ને તો એ તો ન્યૂયોર્કમાં જ આવેલા છે, બરાબર. તો એની પણ બિલ્ડિંગ મેં નીચે મૂકેલી છે. સચિવાલય જે યુએનનું જે સેક્રેટરીએટ કે જે એક્ઝિક્યુટિવ બોડી છે, તો જો આ કાચવાળી એક બિલ્ડિંગ દેખાય છે, તો આ ન્યૂયોર્કની અંદર આવેલી છે. ઘણી બધી વાર ન્યૂઝની એ બધાની અંદર આવી બિલ્ડિંગ જે છે એ બતાવતા હોય. તો આ બિલ્ડિંગ કઈ છે? તો આ બિલ્ડિંગ જે છે એ કઈ છે? તો કે યુએન સેક્રેટરીએટ છે. મેં તમને કીધું કે હજી એવું બનતું નથી, પરંતુ કદાચ ભવિષ્યમાં તમે એ રીતે પણ તૈયાર હોવા જોઈએ કે પ્રશ્ન એમસીક્યુ એવો પૂછે કે આ બિલ્ડિંગ આપી દે અને કહી દે કે આ ફેમસ બિલ્ડિંગ કઈ છે, તો તમે એની માટે પણ તૈયાર હોવા જોઈએ. તો આ બિલ્ડિંગ જોઈને તરત તમે કહી શકો કે ભાઈ આ તો જે છે એ યુનાઇટેડ નેશન્સનું જે છે એ સેક્રેટરીએટ છે, બરાબર. જે આઈસીજેની બિલ્ડિંગ બતાવે તો એ પણ તમને ખબર પડી જવી જોઈએ, બરાબર. નીચે 6 અંગોના નામ ને એ બધું જે છે એ લખેલું છે, બરાબર. નીચે 6 અંગોના નામ ને એ બધું ડિટેલમાં પણ મેં સમજાવેલું છે. સ્પેશિયલાઇઝ્ડ એજન્સી છે, શું છે, કઈ રીતે કામ કરે. બીજી વાત કરીએ કે યુનાઇટેડ નેશન્સના જે 6 અંગો જે છે ને એ બધા યુનાઇટેડ નેશન્સના એક ચાર્ટર દ્વારા બનેલા છે. એ છે શેના? યુનાઇટેડ નેશન્સના ચાર્ટર દ્વારા બનેલા છે. તો આ પણ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે કે ભાઈ આ 6 અંગો કોના દ્વારા? તો કે એક ચાર્ટર દ્વારા બનેલા છે, બરાબર. ચલો નીચે જોઈ લો કે, અને બીજું ચલો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી મેં તમને કીધું હતું કે આમાં 193 દેશ છે. તો આ આખું જે છે ને આ જનરલ એસેમ્બલી એનું હું તમને એક બીજું કામ કહી દઉં કે આ એક રીતે ફોરમ તરીકેનું કામ કરે છે. ફોરમ એક અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે. આ શેની તરીકે કામ કરે છે? તો કે ફોરમ તરીકે કામ કરે છે.
ફોરમનો મતલબ શું એ સમજી લો. ગમે અહીંયા ફોરમ શબ્દ આવે એટલે તમારે વિચાર લેવાનું કે ફોરમનો મતલબ શું, કે આ એક એવી જગ્યા છે કે જ્યાં બધા લોકો ભેગા થશે, ચર્ચા વિચારણા કરશે, ડિસ્કશન કરશે, ડેલિબરેશન કરશે અને બધા પોતપોતાનો પક્ષ વિપક્ષ પોતાના ઓપિનિયન મંતવ્યો રજૂઆત કરશે. પરંતુ આ જે મંતવ્યો જે છે એ કેવા હશે, એ કોઈ ઉપર બાધ્ય હશે નહીં. માત્ર આવી અને વાતો ચીતું કરવાની. બરાબર, આપણે કેમ પાનના ગલે 5-6 ભાઈબંધ ભેગા થઈ અને વાતો ચીતું કરતા હોય તો એને એક રીતે ફોરમ કહેવાય. બરાબર, તો ચલો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની અંદર જે કોઈ પણ ચર્ચા વિચારણા થાય અથવા જે કોઈ પણ વાતચીત થાય, શું એ બધા દેશો 193 દેશ ઉપર બાધ્યકારી છે? શું એમને માનવી ફરજિયાત છે? તો કે ના, એ માનવી ફરજિયાત નથી. કેમ? કારણ કે અત્યારે તો કહી દીધું કે ફોરમનો મતલબ જ થાય કે ફોરમનો મતલબ માનવું નહીં માનવાનું. ફોરમ એ ફરજિયાત છે નહીં. બરાબર, તો વિધાનવાળા વાક્યમાં કહી દે કે ભાઈ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એક ફોરમ છે, તો એ વાત સાચી. મલ્ટીલેટરલ ડિસ્કશન માટેનું કામ કરે છે, તો એ વાત પણ સાચી. ફોરમ અને મલ્ટીલેટરલ ડિસ્કશન. બરાબર, આ યુએન જે આ જનરલ એસેમ્બલી જે છે એ 10 જાન્યુઆરી 1946માં બનેલું હતું. પહેલાં એ જે છે ને એ લંડનની અંદર હતું. ક્યાં? લંડનની અંદર. પરંતુ પછી અને ત્યારે 51 દેશ એના સભ્ય હતા, પરંતુ પછી અત્યારે તો 193 છે અને અત્યારે તો ન્યુયોર્કની અંદર પહોંચી ગયું છે. બરાબર, ચલો પછી આ ચલો આજે યુએનજીએ જે છે ને એને હેડ કોણ હોય? તો એને હેડ હોય સેક્રેટરી જનરલ. કોણ? યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલ. આપણે એવું કહેતા હોઈએ છીએ, યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલ. શું આપણે એવું કહી શકીએ કે ભાઈ આ સેક્રેટરી જનરલ એક રીતે અધ્યક્ષ જેવું કામ કરે? આપણે કેમ પાર્લામેન્ટની અંદર અધ્યક્ષ હોય, એ અધ્યક્ષ બધો કામ ધંધો ને એ બધું નક્કી કરે, તો આ સેક્રેટરી જનરલ એ અધ્યક્ષ જેવું કામ કરે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું. એવું કહી શકાય કે ન કહી શકાય? તો કે હા, એ કહી શકાય. બરાબર, તો કે આના હેડ કોણ હોય? સેક્રેટરી જનરલ. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. સેક્રેટરી જનરલ જે છે એ એજન્ડા બનાવવાનું ને એ બધું કામ કરશે. બરાબર, અથવા યુએનજીએનું કામ શું છે? તો કે એજન્ડા બનાવવાનું. એજન્ડાનો મતલબ શું? એજન્ડા એ અત્યંત મહત્વનો કીવર્ડ છે, યાદ રાખો. તમે નોકરી મળી જશે ને પછી પણ તમારે એજન્ડા શબ્દનો કીવર્ડ તમે ત્યારે વધારે સારી રીતે સમજી શકશો. ગમે ત્યારે કોઈ પણ મિટિંગ કરવાની હોય કે ગમે કંઈ કરવાનું હોય ને તો પહેલેથી એનો એજન્ડા ફિક્સ હોય. કોઈ પણ મિટિંગ કે કરવાની હોય, ફોર એક્ઝામ્પલ માની લો કે તમે કાલ સવારે કલેક્ટર બની ગયા, તો ગુજરાતના બધા કલેક્ટરને ભેગા થઈને એની રિવ્યૂ મિટિંગ લેવાની હોય. બરાબર, રાજ્ય લેવલે એની મિટિંગ લે. માની લો કે તમે એકદમ નાની વાત કરીએ કે એકદમ નાનો કર્મચારી ગ્રામ્ય લેવલે કોણ હોય? તો કે તલાટી. માની લો કે તમે તલાટી બની ગયા, તો કે દર ગુરુવારે જે છે એ ટીડીઓ ઓફિસની અંદર બધા તલાટીઓની મિટિંગ હોય. માની લો કે તમે ટીડીઓ બની ગયા, તો દરેક ટીડીઓ જે છે જિલ્લાના બધા ટીડીઓની એક ઓફિસ હોય, એની મિટિંગ હોય. બધા ટીડીઓની એક મિટિંગ હોય જિલ્લાની અંદર. માની લો કે તમે ડીડીઓ બની ગયા, કલેક્ટર બની ગયો, તો કે બધાની મિટિંગ હોય. બધા જે છે એની મિટિંગ હોય. માની લો કે તમે વિકાસ કમિશનર બની ગયા, તો વિકાસ કમિશનરની દિલ્હી લેવલે મિટિંગ હોય. તો ઇન શોર્ટ ગમે એ જ્યારે મિટિંગ હોય ને તો મિટિંગમાં હું એમને જતું રહેવાનું? તો કે ના, એમને ન જતું રહેવાનું. તૈયારી કરીને જવાનું. તો કે શેની તૈયારી કરવાની? ભાઈ કામ તો અઢળક હોય. સરકારી અધિકારી હોય તો એની પાસે તો લાખો કરોડો કામ હોય. તો કે તૈયારી કરવાની કઈ રીતે? તો કે તૈયારી એ રીતે કરવાની કે એનો એજન્ડા પહેલાંથી નક્કી કરેલો હોય કે ભાઈ માની લો કે આજનો આ વખતની મિટિંગનો એજન્ડા શું છે? તો કે ભાઈ MDM મધ્યાહન ભોજન યોજના જે છે ને એની સમીક્ષા કરવાની છે. આ યોજના જે છે એની અત્યારે એગ્રી સ્ટેક ચાલે છે. બરાબર, તો એગ્રી સ્ટેકની સમીક્ષા જે છે કરવાની છે. હમણાં કૃષિ હેલ્પલાઇન ચાલુ કરેલી છે. બરાબર, તો કૃષિ બાબતની વસ્તુ જે છે એની આપણે સમીક્ષા કરવાની છે. આપણે નવો પ્રોજેક્ટ આ એગ્રી સ્ટેકની વાત થઈ ગઈ. બરાબર, અથવા તો આજે થોડા સમય પહેલાં તુફાન ને એ બધું આવેલું હતું, જે ડિઝાસ્ટર આવેલું હતું, તો ડિઝાસ્ટરની અંદર કેટલું નુકસાન ને એ બધું થયું, તો એની સમીક્ષા કરવાની છે. તો ઇન શોર્ટ એજન્ડા તમારા મગજમાં બેસી ગયું. પ્રાઇવેટ કંપની હોય ને તો પ્રાઇવેટ કંપનીની અંદર તે મિટિંગ ને એ બધું થાય ને તો એનો એજન્ડા નક્કી કરેલો હોય. જ્યારે વિશ્વના જે બધા અલગ અલગ નેતાને એ બધા મળે ને, મોદીને બાઇડન મળતા હોય કે ટ્રમ્પ મળતા હોય કે પુતિનને આ બધા મળતા હોય, તો એ જે મિટિંગ હોય ને એ મિટિંગનો એજન્ડા પહેલેથી ફિક્સ હોય. કારણ કે હવે તમે વિચારો એજન્ડા ફિક્સ કરવો જરૂરી છે કે નહીં? તો કે આ જરૂરી છે. કારણ કે નહીં તો પછી અહીંયા જઈને વાત શું કરવાની? પહેલાં કંઈક હોમવર્ક કરીને તો આવવા જોઈએ ને. પહેલાં એજન્ડા આપી દીધો કે આટલી વસ્તુ ઉપર વાતચીત કરવાની છે, તો જ તે એની ઉપર હોમવર્ક કરીને જાવીને તો જ તે કંઈક ત્યાં જઈને જવાબ આપી એક નકર તો આડું ગમે પૂછી લે કે બધું થોડી કંઈ યાદ રાખીને ગયા હોય. તો ઇન શોર્ટ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એનું એક મુખ્ય કામ શું છે? તો કે એજન્ડા ફિક્સ કરવાનું. અને એજન્ડા ફિક્સ કરવા માટેનું કામ એ એજન્ડા ફિક્સ કઈ રીતે કરશે? તો કે સેક્રેટરી જનરલ કહેશે, તો સેક્રેટરી જનરલ જે છે એનો રોલ અહીંયા મહત્વનો બની જશે. સેક્રેટરી જનરલ. બરાબર, કે એ એજન્ડા ફિક્સ કરશે. હવે અને આની માટેની બીજી ભલામણ જે છે સિક્યુરિટી કાઉન્સિલ પણ આપી શકે કે આવો એજન્ડા જે છે ફિક્સ કરવાનું છે. ઇન શોર્ટ એજન્ડા તમારા મગજની અંદર બેસી ગયું કે નહીં? એજન્ડા શું છે? ઓકે, ચલો હવે એજન્ડા ને એ બધું હોય પછી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી બીજું કામ પણ કરી શકે. અમુક રિઝોલ્યુશન પસાર કરી શકે. રિઝોલ્યુશનને ગુજરાતીમાં કહેવાય ઠરાવ.
મેં તમને બહુ પહેલાં સમજાવી દીધું, રિઝોલ્યુશન એટલે કંઈ ઠરાવ. તો આ અત્યંત મહત્ત્વની વસ્તુ છે કે ગ્રામ પંચાયત જે છે એ પોતાના ઠરાવ રજૂ કરી શકે, પોતાના કાર્યક્ષેત્રમાં જે આવતું હોય એવા ઠરાવ બની શકે. નગરપાલિકા, મહાનગરપાલિકા, નગર પંચાયત આ લોકો પણ પોતાના ઠરાવ રિઝોલ્યુશન બનાવી શકે. આવી રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ડીડીઓ ઓફિસ, પછી જે આપણે વાત કરીએ કે સચિવાલયની, તો બધા ડિપાર્ટમેન્ટ આવી રીતે પોતાના ઠરાવ બનાવી શકે. તો એવી જ રીતે આ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી જે છે, તો મેં તમને પહેલાં જ કીધું કે એક રીતનું લેજિસ્લેટિવ ઓર્ગન છે, તો એ પણ પોતાના રિઝોલ્યુશન જે છે બનાવી શકે. બરાબર. તો રિઝોલ્યુશનવાળું ગમે આવે વિધાન તો સમજવાનું કે શું, તો કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. તો આ લોકો કેવા રિઝોલ્યુશન પસાર કરે, તો કે હ્યુમન રાઇટ્સ સંબંધિત અથવા માનવ અધિકારો સંબંધિત, ડિસઆર્મામેન્ટ એટલે કે આખા વિશ્વમાંથી હથિયારોની નાબૂદ કરવાની છે, પીસ, શાંતિ માટેના એવા બધા જે છે એ જે છે એ એના રિઝોલ્યુશન, એના ઠરાવને એ બધું પસાર કરે. તમને એવું લાગે ડિસઆર્મેન્ટ ઠરાવ શા માટે કરે? પહેલાં તો વાત કરીએ કે ભાઈ યુનાઇટેડ નેશન્સની સ્થાપના તો જે છે ને એ વિશ્વમાં શાંતિ લાવવા માટે કરેલી છે. સમગ્ર વિશ્વમાં 2 વિશ્વયુદ્ધ થઈ ગયા, તો કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ અટકાવવા માટે જ તો યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરેલી છે. બરાબર. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? યુનાઇટેડ નેશન્સનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભાઈ ત્રીજું વિશ્વયુદ્ધ થવું જોઈએ. પણ જોકે અત્યારે લોકો આની ટીકા એ રીતે પણ કરે છે કે યુનાઇટેડ નેશન્સ પોતાનું કામ જે છે એ યોગ્ય રીતે કરી રહ્યું નથી. કે ભાઈ કોવિડ પેન્ડેમિક આવી ગયો તો ત્યારે આને કંઈ કર્યું નહીં. બરાબર. આ રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે, હમાસનું એનું બધાનું યુદ્ધ ચાલે છે, તો એ કંઈ કરતું નથી. પણ જોકે આની એક સફળતા એ છે કે હજી સુધી એણે ત્રીજું વિશ્વયુદ્ધ થવા દીધું નથી. બરાબર. તો ઇન શોર્ટ આ બધું તમને ખ્યાલ આવી ગયો કે આખો મુદ્દો શું છે, ઓલું પેલું. બરાબર. તો આ બધા માટેની ભલામણની એ બધું આપે. ઇન્ટરનેશનલ લો, આંતરરાષ્ટ્રીય કાયદા બનાવવાનું ને એ બધાનું કામ જે છે એ પણ કરે છે. જનરલ એસેમ્બલી જે છે એનું મુખ્ય કાર્ય એ છે. 193 સભ્ય છે. બીજી વાત, 193 આના સભ્ય છે, પરંતુ અમુક ઓબ્ઝર્વર સભ્ય જે છે ને, ઓબ્ઝર્વર દેશ, એને પણ સભ્ય ઓબ્ઝર્વરનું સ્ટેટસ પણ આપી શકે છે. અથવા અમુક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય, અમુક આંતરરાષ્ટ્રીય સંગઠન હોય, જેમ કે વર્લ્ડ બેંક છે, જેમ કે IMF છે, જેમ કે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે, તો એને ઓબ્ઝર્વરનું સ્ટેટસ આપવું હોય તો એ કોણ આપશે? તો એ જનરલ એસેમ્બલી આપશે. એ કોણ આપશે? જનરલ એસેમ્બલી આપશે. બરાબર. તો આ તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે ભાઈ આવું કોણ આપે. બીજું આનું બજેટ આવે. આનું બજેટને અપ્રૂવ કરવાનું કામ પણ કોણ કરશે? યુનાઇટેડ નેશન્સનું બજેટ અપ્રૂવ કરવાનું કામ, બજેટ અપ્રૂવ કરવાનું કામ કોણ કરશે? મેં તમને કીધું ને કે આને આપણે ભારતની જે સંસદ ને એ બધું જે છે ને એની સાથે સરખાવવાનું. ભારતમાં બજેટની અપ્રૂવ કોણ કરે છે? તો કે પાર્લામેન્ટ, સંસદ કરે છે ને. તો એવી રીતે અહીંયા બજેટને અપ્રૂવ કોણ કરશે? કયું 6 ઓર્ગનમાંથી કયું ઓર્ગન કરશે? જનરલ એસેમ્બલી જે છે એ શું કરશે? તો કે એ આ બજેટને પાસ કરશે. આમના બજેટની અંદર શું હોય? તો કે કેટલા પૈસા ક્યાં ખર્ચ કરવાના છે, હ્યુમેનિટેરિયન એડ આપવાની છે, અમુક દેશની અંદર ખાવા પીવાનું ને એ બધું આપવાનું છે, અથવા ક્યાંક યુદ્ધને એવું બધું ચાલે છે તો એનું અટકાવવાનું એ બધું ટૂંકમાં તો બજેટનું એ જનરલ એસેમ્બલી કરશે. ઓકે. પછી છે સિક્યુરિટી કાઉન્સિલ. તો સિક્યુરિટી કાઉન્સિલ ઓલરેડી મેં તમને બધું ચલાવી દીધું. બરાબર. ચલો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, યુનાઇટેડ નેશન્સની અંદર એક બ્લુ હેલ્મેટ કરી અને એક વસ્તુ આવે, બ્લુ હેલ્મેટ, જેને કહેવાય પીસ કીપિંગ ફોર્સ. મેં તમને કીધું કે ભાઈ યુનાઇટેડ નેશન્સ એનું મુખ્ય કાર્ય શું છે? કે ભાઈ ત્રીજું વિશ્વયુદ્ધ ન થવું જોઈએ, વિશ્વમાં શાંતિ રહેવી જોઈએ. તો આની માટે એ શું કરે કે આખા વિશ્વની અંદર જે કોઈ પણ જગ્યાએ કોન્ફ્લિક્ટ હોય, જે કોઈ પણ જગ્યાએ યુદ્ધ, ડખા નવું બધું ચાલુ હોય, તો એ બધી જગ્યાએ શાંતિ માટે જે છે ને એ આ પોતાના સૈનિકો મોકલે, પોતાની આર્મી મોકલે. તો કે યુનાઇટેડ નેશન્સની એક રીતે પોતાની આર્મી છે. તો હકીકતમાં એની પોતાની આર્મી નથી, પરંતુ બધા દેશો જે છે ને, વિશ્વના બધા દેશો એ થોડા ઘણા સૈનિકો મોકલે. અને આ સૈનિકો જે છે ને એને બ્લુ હેલ્મેટ પણ કહેવામાં આવે. બ્લુ હેલ્મેટ કારણ કે એમને બ્લુ કલરના હેલ્મેટ પહેરેલા હોય એટલે. અને બીજું બ્લુ જે છે એને શાંતિનું પ્રતીક પણ એક રીતે માનવામાં આવે છે. અને આને પીસ કીપિંગ ફોર્સ કહેવામાં આવે છે. હવે કઈ જગ્યાએ પીસ કીપિંગ ફોર્સને ક્યાં ડેપ્લોય કરવાની, ક્યાં નહીં ડેપ્લોય કરવાની, એ નક્કી કોણ કરે? એ નક્કી કરે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. સિક્યુરિટી કાઉન્સિલ જે છે એ આ નક્કી કરે. સૌથી પહેલી વાર આ બ્લુ હેલ્મેટ પીસ કીપિંગ ફોર્સને ક્યાંય ડેપ્લોય કરવામાં આવેલા તો એ કોરિયન વોર, સાઉથ કોરિયા અને નોર્થ કોરિયાની વચ્ચે જે કોરિયન યુદ્ધ થયેલું હતું 1950ની અંદર, તો અહીંયા આને જે છે ડેપ્લોય કરેલા હતા. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ પણ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે. બરાબર. હવે આ જે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ જે છે તો એમાં કુલ કેટલા સભ્ય છે? કહી શકશો તમે? એમાં સભ્ય કેટલા છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં? કુલ કેટલા સભ્ય છે? એમાં કુલ 15 સભ્ય છે. બરાબર. હવે જો આ 15 સભ્ય છે તો આમાં પણ કોઈ એકને હેડ બનાવવો પડશે, તો એને કહેવાય પ્રેસિડેન્સી. એને શું કહેવાય? પ્રેસિડેન્સી. આપણે ઓલામાં શું કીધું હતું? સેક્રેટરીએટ જનરલ. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જે છે તો એમાં જનરલ સેક્રેટરી કીધું, તો આમાં પ્રેસિડેન્સી કહેવાય. આ 15માંથી પણ એકને હેડ બનાવવો પડશે. તો આ હેડ કોને બનાવશે? તો આલ્ફાબેટિકલ ઓર્ડર, ઇંગ્લિશ આલ્ફાબેટિકલ ઓર્ડરના આધારે જે આવતું હોય એમાંથી દર થોડા ટાઈમે એક જણાને જે છે એ હેડ બનાવવામાં આવે. બરાબર.
આ વસ્તુ મેં તમને શા માટે કીધી? તો આ એટલા માટે કે દર 1 મહિના માટે બનાવવામાં આવે. 1 મહિના માટે કોઈ જે છે એને હેડ બનાવવામાં આવે અને 1 મહિના માટે હેડ બનાવે ઇંગ્લિશના આલ્ફાબેટિકલ ઓર્ડરના. અમુકવાર ભારતને પણ આનો હેડ બનાવેલો છે, અમુકવાર પાકિસ્તાનને પણ આનો હેડ બનાવેલો છે. આ પ્રેસિડેન્સી જેની પાસે હોય ને એની પાસે એક ફાયદો એ રહે કે એ નક્કી કરશે કે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. મતલબ શું? આને ચલો અહીંયા મેં તમને કીધું કે એ નક્કી કરશે કે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવું, બરાબર. પણ હવે આને આપણે ટેકનિકલ ભાષામાં કહેવું હોય તો કઈ રીતે કહી શકાય? તમે કહી શકશો? એટલે કે એજન્ડા નક્કી કરો. તો કે એનો એજન્ડા કોણ નક્કી કરશે? તો કે જેની પાસે પ્રેસિડેન્સી હશે ને એ નક્કી કરશે. હવે માની લો કે આ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, તો રશિયા હંમેશા એવું ઈચ્છે કે આની કોઈ વાતચીત જ ન થાય. પણ એ નક્કી કોણ કરે? તો એ તો ભાઈ જેની પાસે પ્રેસિડેન્સી છે એ નક્કી કરશે એજન્ડા. તો ઘણી બધી વાર પાકિસ્તાન પાસે આની પ્રેસિડેન્સી આવી જાય ને તો એ વારંવાર કાશ્મીરનો એનો ઉલ્લેખ કરે અને કાશ્મીરને આતંકવાદનું તો નહીં પણ કે કાશ્મીરનો ભારતનો ને એ બધાનો વારંવાર કરે, બરાબર. તો આ એક અત્યંત મહત્વની વસ્તુ છે. ભારતને અમુક વાર આને કારણે નુકસાન થતું હોય. ભારત પાસે જ્યારે આની પ્રેસિડેન્સી હોય તો ભારત આતંકવાદ સામે લડવાની ને એ બધા મુદ્દાને એવું બધું ઉઠાવતું હોય. તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવ્યો કે પ્રેસિડેન્સી જેની પાસે હોય એ પણ મહત્વનું છે. ભલે 1 મહિના માટે હોય પણ એ પણ ટૂંકમાં આપણને ઇન શોર્ટ ખ્યાલ હોવો જોઈએ કે આ બધું એવી રીતે કામ કરે છે, બરાબર. ચલો, 5 પરમેનન્ટ સભ્ય છે અને 10 છે નોન પરમેનન્ટ સભ્ય જે છે ને એ 2 વર્ષ માટે ચૂંટાય છે. એ 2 વર્ષ માટે. અને પ્રેસિડેન્સી જે છે એ 1 મહિના માટે હોય છે, બરાબર. અને ઇંગ્લિશ આલ્ફાબેટિકલ ઓર્ડરના અનુસાર હોય છે. હવે ચલો, આ યુએન ચાર્ટર અંતર્ગત એવું કહે છે કે યુએનએસસી દ્વારા સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે ને તો એ બધા કહેવામાં હોય છે તો કે એ બાઇન્ડિંગ હોય છે. એ દરેક ઉપર બાઇન્ડિંગ એ માનવા જ પડે. એ કેવા હોય છે? ફરજિયાત. જનરલ એસેમ્બલી દ્વારા જે નિર્ણય લેવામાં આવે તો એ માનો ન માનો એનાથી કોઈ ફેર ન પડે. સિક્યુરિટી કાઉન્સિલ એ મોસ્ટ પાવરફુલ વાળી છે, પહેલાં જ કહી દીધું. તો એના દ્વારા જે કોઈ પણ રિઝોલ્યુશન ઠરાવ નિર્ણય લેવામાં આવે તો એ માનવા શું થઈ જાય છે? જરૂરી બની જાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? સિક્યુરિટી કાઉન્સિલ પાસે એવી પણ સત્તા છે કે એ સેન્કશન પ્રતિબંધ મૂકી શકે. અમુક ડિસ્પ્યુટ વિવાદ ચાલતા હોય તો વિવાદને સેટલ કરવા માટે, સુલઝાવવા માટે એ બધા માટેનું કામ પણ કરી શકે. અને સેન્કશન અમુક દેશની ઉપર પ્રતિબંધ પણ મૂકી શકે છે, અમુક દેશની ઉપર. હમણાં થોડા સમય પહેલાં નેતન્યાહુ ઉપર, બેન્જામિન નેતન્યાહુ જે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, બરાબર. ઈરાન ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. પછી આજે નોર્થ કોરિયા ઉપર પ્રતિબંધ મૂકેલા હતા. તો પ્રતિબંધ પણ મૂકી શકે. એ કોણ કરી શકે? યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. ઓકે, ખ્યાલ આવ્યો? કોઈ નવા મેમ્બરને એડ કરવા છે તો એની માટે પણ આ કામ ધંધો જે છે એ કરી શકે, બરાબર. નવા મેમ્બરને એડ ન થવા દેતો હોય તો એમાં પણ આ લોકો વીટો વાપરી શકે, બરાબર. સિક્યુરિટી કાઉન્સિલ માની લો કે કોઈ નવો દેશ જે છે એને એડ કરવો છે તો એની માટે આ વીટો જે છે વાપરી શકે. આ બધું એટલા માટે કહું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં જે છે એ પૂછાઈ જશે એટલે. ઓકે, ખ્યાલ આવી ગયો? પછી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ હેગની અંદર આવેલું છે. એ જ્યુડિશિયલ ઓર્ગન છે, ઓલરેડી વાત થઈ ગઈ. 1946ની અંદર ચાર્ટર અંતર્ગત જ બનેલું છે. ઇન્ટરનેશનલ લો ડિસ્પ્યુટને એ બધાનું કામ કરે છે, બરાબર. હવે આજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે છે ને એની પહેલાં આપણે આ યુનાઇટેડ નેશન્સ જે છે ને એની પહેલાં લીગ ઓફ નેશન્સ હતું. તો જ્યારે લીગ ઓફ નેશન્સ હતું ને તો ત્યારે PCIJ હતું. PCIJ એટલે કે પરમેનન્ટ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ જસ્ટિસ, અત્યારે એને દૂર કરી અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બનાવેલું છે, બરાબર. તો કે ભાઈ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ કોની જગ્યાએ બનેલું છે? તો કે પરમેનન્ટ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ જસ્ટિસની જગ્યાએ, જે 1920ની અંદર હતું, બરાબર. હવે યુનાઇટેડ નેશન્સના દરેક સભ્ય જે છે એટલે કે 193 એ બધા ICJ જે છે એના પણ સભ્ય હોય છે. ICJની વાત કરીએ ને તો એમાં 15 જજ હોય. આપણે સુપ્રીમ કોર્ટમાં કેમ 33 જજ હોય તો એવી રીતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર 15 જજ હોય અને 9 વર્ષ માટે કામ ધંધો કરતા હોય. 9 વર્ષની અંદર કામ ધંધો કરતા હોય. ભારતના જજ ત્યાં છે દલબીર ભંડારી. કોણ? દલબીર ભંડારી. એ ભારતના જજ છે, બરાબર. ભારત તરફથી મતલબ. તો આવી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો, બીજી એક વાત કરીએ કે આજે યુનાઇટેડ નેશન્સનું આજે એની ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે? તો એની ઓફિશિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ફ્રેન્ચ, બરાબર. આજે ICJ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે છે ને ઇન્ટરનેશનલ, તો અહીંયા ઇંગ્લિશ અને ફ્રેન્ચ આ 2 ભાષાની અંદર જ તે ન્યાય ચાલી શકે. આ 2 ભાષાની અંદર જ તે કોર્ટનું બધું કામકાજ જે છે એ ચાલતું હોય છે, બરાબર. ચલો, પછી સેક્રેટરીએટ એ તો ડે ટુ ડે વર્કિંગ માટે, એડમિનિસ્ટ્રેટિવ માટે અને એ બધા માટે મેં તમને કહી દીધું. સેક્રેટરીએટને પણ એક રીતે એક્ઝિક્યુટિવ આર્મ, કારોબારી અંગ જે છે એ કહી શકાશે. એની અંદર અલગ અલગ બીજા ડિપાર્ટમેન્ટ પણ આવેલા છે. મેં તમને એ તો પહેલાં જ કહી દીધું કે સેક્રેટરી સચિવાલય હોય તો એની અંદર ડિપાર્ટમેન્ટ ઓફિસ તો આવેલી જ હોય. તો આમાં પણ અલગ અલગ ઓફિસને એ બધું આવેલું હોય જે બધું રિસર્ચને એવું બધું જે છે કરતા હોય, બરાબર. ચલો, ઇકોસોક જે છે એ ઇકોનોમિક અને સોશિયલ બાબતની વાત કરે. અને બીજી એક અત્યંત મહત્વની બાબત એ કે ઇકોસોક જે છે ને એ દર વર્ષે એપ્રિલની અંદર IMF અને વર્લ્ડ બેંક સાથે મુલાકાત કરે છે. એ બંનેની સાથે મિટિંગને એવું બધું કરે છે. ચલો, પછી અમુક વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી જે છે એના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એના પ્રથમ મહિલા પ્રમુખ, તો એના પ્રથમ મહિલા પ્રમુખ એ ભારતના હતા આપણે પંડિત વિજયાલક્ષ્મી પંડિત, બરાબર. તો એ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા પ્રમુખ હતા, બરાબર. બીજું આપણે બ્લુ હેલ્મેટ વિશે વાત કરી. બ્લુ હેલ્મેટ એટલે કે પીસ કીપિંગ મિશન વિશે વાત કરી. તો એમાં સૌથી વધુ યોગદાન કયા દેશનું છે? મેં તમને કીધું કે બ્લુ હેલ્મેટ, એમાં આપણે સૈનિકો મોકલવાના હોય. તો કોણ સૈનિકો મોકલે છે? તો સૌથી વધુ સૈનિકો, પહેલાં વાત કરીએ કે એમની પાસે કુલ કેટલા સૈનિકો છે. તો એમની પાસે 75,000 સૈનિકો છે. 75,000 સૈનિકો છે. સૌથી વધુ સૈનિકો મોકલવા માટેનું કામ કોણ કરે છે? તો એ કરે છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ 7,000 સૈનિકો મોકલે છે. અને બીજા નંબરે ભારત છે. બીજા નંબરે ભારત 6,000 જેટલા સૈનિકો મોકલે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ભાઈ પીસ કીપિંગની અંદર ભારત સૌથી વધુ સૈનિકો પીસ કીપિંગ મિશનની અંદર મોકલવાનું કામ કરે છે. વિધાન ખોટું પડી જશે. ભારત નથી મોકલતું, બાંગ્લાદેશ મોકલે છે. પીસ કીપિંગ વિશે, બ્લુ હેલ્મેટ વિશે ઓલરેડી જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સની અંદર 2-3 વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. એટલે આ મહત્વનો ટોપિક છે, બરાબર. હવે તો ભારત બીજા નંબરે આવે છે. પરંતુ જો આપણે વાત કરીએ ને કે અલગ અલગ ક્યુમ્યુલેટિવ ટર્મ્સની અંદર, એટલે કે અલગ અલગ મિશનની અંદર જો મોકલવાની વાત કરીએ તો ભારત સૌથી વધુ ટ્રૂપ સેન્ડ કરે છે, સૌથી વધુ સૈનિકો મોકલે છે. ક્યારે? ક્યુમ્યુલેટિવ ટર્મની અંદર. ક્યુમ્યુલેટિવ ટર્મની અંદર એટલે કે લગાતાર ભારતે 49 મિશનની અંદર 2.5 લાખ જેટલા સૈનિકો જે છે એ મોકલેલા છે. પણ ઇન શોર્ટ ઓવરઓલ વાત કરીએ તો આપણે બીજા નંબરે છીએ. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, હવે યુનાઇટેડ નેશન્સ વિશે તમારે કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી. આખો ટોપિક તમારે કવર થઈ ગયો છે, બરાબર. હવે આમાં તમારે કોઈ ડાઉટ રહેશે નહીં. ગમે ત્યારે હવે તમારે પરીક્ષા હોય કે ગમે એ વસ્તુ હોય તો તમારે એકવાર એવું લાગે તો આ વિડીયો જે છે એ જોઈ લેવાનો, બરાબર. હા, ચલો હવે આપણે એમસીક્યુ ઉપર પાછા આવી જઈએ કે ભાઈ એમસીક્યુ શું કહે છે. તો કે એમસીક્યુ એવું કહે છે કે યુનાઇટેડ નેશન્સના ચાર્ટર હેઠળ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જવાબદારી સુરક્ષા પરિષદની છે. તો આ સાચી જ વાત છે ને. સુરક્ષા પરિષદમાં એનું નામ જ એવું કહે છે, સિક્યુરિટી. સુરક્ષા એના નામની અંદર જ આવે છે, બરાબર. અને પહેલું જ મેં તમને કીધું હતું કે ભાઈ યુદ્ધ ન થાય, ત્રીજું વિશ્વયુદ્ધ એની માટેનું કામ છે. તો આ વાત સાચી છે, સિક્યુરિટી કાઉન્સિલ. બીજું એવું કહે છે કે સિક્યુરિટી કાઉન્સિલમાં 5 કાયમી અને 10 અસ્થાયી સભ્યો હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ સાચી વાત. પછી યુએનના બધા જ સભ્યો માટે કાઉન્સિલના નિર્ણયનું પાલન કરવું ફરજિયાત છે. હકીકતમાં એ મિસ્ટેક છે. હકીકતમાં એ કેવું પડે કે કઈ કાઉન્સિલ, જનરલ કાઉન્સિલ કે સિક્યુરિટી કાઉન્સિલ? સિક્યુરિટી કાઉન્સિલ. તો કે સિક્યુરિટી કાઉન્સિલના નિર્ણયનું પાલન કરવું ફરજિયાત છે. તો એ વાત સાચી છે. જનરલ કાઉન્સિલ હોત તો એનું ન કરે તો પણ ચાલે, બરાબર. તો 3 વિધાન સાચા છે. ખ્યાલ આવ્યો કે નહીં?